ચિત્રકેતુ સ્તુતિ કરતા બોલ્યા, હે અજીત, જીતેન્દ્રિય અને સમદર્શી સાધુઓએ તમને જીતી લીધા છે. તમે જ પોતાના સૌંદર્ય, માધુર્ય, કારુણ્ય વગેરે ગુણોથી તેમને પોતાના વશમાં કરી લીધા છે. અહો, તમે ધન્ય છો, કારણ કે જેઓ નિષ્કામ ભાવે તમારી ભક્તિ કરે છે તેમને તમે કરુણાવશ થઈને સ્વયં પોતાને પણ અર્પણ કરી દો છો. હે ભગવાન, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ તમારા લીલા વિલાસ છે. વિશ્વ નિર્માતા બ્રહ્માજી વગેરે તમારા અંશના પણ અંશ છે. તો પણ તેઓ અલગ અલગ રીતે પોતાને જગતના કર્તા માનીને વૃથા પરસ્પર સ્પર્ધા કરે છે. નાનામાં નાના પરમાણુથી માંડીને મોટામાં મોટા મહત્તત્વ પર્યંતની તમામ વસ્તુઓના આદિમાં, મધ્યમાં અને અંતમાં તમે જ વિરાજમાન છો, તથા સ્વયં તમે તે આદિ, મધ્ય અને અંતથી રહિત છો. કારણ કે કોઈ પણ પદાર્થના આદિમાં અને અંતમાં જે વસ્તુ રહે છે તે જ મધ્યમાં પણ રહે છે. આ બ્રહ્માંડ કોષ કે જે પૃથ્વી વગેરે એક પછી એક એવા 10 ગણતા 7 આવરણોથી ઘેરાયેલો છે, તે પોતાના જ જેવા બીજા કરોડો બ્રહ્માંડો સહિત તમારામાં એક પરમાણુની જેમ ઘૂમતા રહે છે. આ પ્રમાણે તમારી સીમાનો કોઈ અંત નથી, માટે તમે અનંત છો. જે પશુતુલ્ય મનુષ્યો માત્ર વિષય ભોગોની જ કામના કરે છે, તેઓ તમારી ભક્તિ નહીં કરતા તમારા વિભૂતિ સ્વરૂપ ઇન્દ્ર વગેરે દેવતાઓની ઉપાસના કરે છે. હે પ્રભુ, જેમ રાજકુળનો નાશ થયા પછી તેના અનુયાયીઓની આજીવિકા પણ ચાલી જાય છે, તેવી જ રીતે ક્ષુદ્ર ઉપાસ્ય દેવોનો નાશ થઈ ગયા પછી તેમણે આપેલા ભોગો પણ નાશ પામે છે. હે પરમાત્મા, તમે જ્ઞાન સ્વરૂપ અને નિર્ગુણ છો, તેથી તમારા પ્રત્યે કરેલી સકામ ભાવના પણ અન્ય બીજા કર્મોની જેમ જન્મ મૃત્યુરૂપ ફળ આપનારી હોતી નથી. જેમ કે શેકેલા બીજમાંથી અંકુર ફૂટતા નથી, કારણ કે જીવને સુખ દુઃખ વગેરે જે દ્વંદ્વો પ્રાપ્ત થાય છે તેઓ સત્વ વગેરે ગુણથી જ પ્રાપ્ત થાય છે, નિર્ગુણથી નહીં. હે અજીત, તમે જે સમયે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો હતો તે જ સમયે તમે બધાને જીતી લીધા છે. કારણ કે પોતાની પાસે કશો જ સંગ્રહ પરિગ્રહ નહીં રાખનારા, કોઈ પણ વસ્તુમાં અહંતા મમતા નહીં રાખનારા આત્મારામ એવા સનકાદિ પરમ મુનિઓ પણ પરમ સામ્ય અને મોક્ષને પ્રાપ્ત કરવા માટે તે જ ભાગવત ધર્મનો આશ્રય લે છે. તે ભાગવત ધર્મ એટલો શુદ્ધ છે કે તેમાં સકામ ધર્મોના જેવી મનુષ્યોની એવી વિષમ બુદ્ધિ હોતી નથી કે આ હું છું, આ મારું છે, આ તું છે, આ તારું છે. આ ભાગવત ધર્મથી વિપરીત જે ધર્મના મૂળમાં જે વિષમતાનું બીજ વાવી દેવામાં આવે છે તે તો અશુદ્ધ, નાશવંત અને અધર્મ પ્રધાન હોય છે. જે ધર્મમાં આ મારું છે, આ પારકું છે એવો રાગ દ્વેષ અર્થાત પરસ્પરમાં દ્રોહની ભાવના થાય છે, તે ધર્મથી પોતાનું અથવા બીજાનું શું હિત થવાનું છે? જે કોઈ પણ જીવ સાથે દ્રોહ કરે છે તેના પર આપનો કોપ થાય છે, કારણ કે કોઈને પણ પીડા આપવી એ ધર્મ હોઈ શકે નહીં, તે તો અધર્મ જ છે. હે ભગવાન, તમે જે દ્રષ્ટિથી ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું છે તે ક્યારેય પરમાર્થથી વિચલિત થતી નથી. તેથી જે સંત પુરુષો ચર અચર સમસ્ત પ્રાણીઓમાં સમદ્રષ્ટિ રાખે છે તેઓ જ તેનું સેવન કરે છે. હે ભગવાન, તમારા દર્શન થવા માત્રથી જ મનુષ્યોના બધા જ પાપ ક્ષીણ થઈ જાય છે એ કોઈ અસંભવ વાત નથી. કારણ કે તમારું નામ એક જ વાર સાંભળવાથી નીચ ચાંડાલ પણ સંસારના બંધનમાંથી છૂટી જાય છે. હે ભગવાન, આ સમયે તમારું દર્શન થવા માત્રથી જ મારા અંતઃકરણનો બધો મેલ ધોવાઈ ગયો છે એ બરાબર જ છે. કારણ કે તમારા અનન્ય પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીએ જે કંઈ કહ્યું છે તે મિથ્યા કેવી રીતે થઈ શકે? હે અનંત, તમે સંપૂર્ણ વિશ્વના આત્મા છો, તેથી સંસારમાં પ્રાણીઓ જે કંઈ કરે છે તે બધું તમે જાણો છો. તેથી જેમ આગિયો સૂર્યને પ્રકાશિત કરી શકતો નથી
તેવી જ રીતે હું તમને શું નિવેદન કરું? હે ભગવાન, તમારી જ અધ્યક્ષતામાં સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. કુયોગી જનો ભેદ દ્રષ્ટિને કારણે તમારા વાસ્તવિક સ્વરૂપને જાણી શકતા નથી. તમારું સ્વરૂપ વાસ્તવમાં અત્યંત શુદ્ધ છે. હું તમને નમસ્કાર કરું છું. આપનાથી પ્રકાશિત થઈને અને આપની શક્તિ પ્રાપ્ત કરીને બ્રહ્મા વગેરે લોકપાલો કાર્યો કરવામાં સમર્થ થાય છે. તમારી દ્રષ્ટિથી જ જીવિત થઈને જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરવામાં સમર્થ થાય છે. આ ભૂમંડળ તો તમારા મસ્તક પર સરસવના દાણા જેવડું લાગે છે. હું સહસ્ત્ર મસ્તકધારી તમને ભગવાનને વારંવાર નમસ્કાર કરું છું. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, વિદ્યાધરોના અધિપતિ ચિત્રકેતુએ જ્યારે અનંત ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેમણે પ્રસન્ન થઈને ચિત્રકેતુને કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે રાજન, દેવર્ષિ નારદજી અને મહર્ષિ અંગિરાએ તમને મારાથી સંબોધીને જે વિદ્યાનો ઉપદેશ આપ્યો છે તેનાથી અને મારા દર્શનથી તમે સમ્યકપણે સિદ્ધ થઈ ચૂક્યા છો. હું જ સમસ્ત પ્રાણીઓ રૂપે છું. હું જ તેમનો આત્મા છું અને હું જ તેમનું પાલન પોષણ કરનારો પણ છું. શબ્દ બ્રહ્મા એટલે કે વેદ અને પરબ્રહ્મા બંને મારા સનાતન રૂપ છે. આત્મા કાર્યકારણાત્મક જગતમાં વ્યાપ્ત છે અને કાર્યકારણાત્મક જગત આત્મામાં સ્થિત છે. તથા તે બંનેમાં હું અધિષ્ઠાન રૂપે વ્યાપ્ત છું અને મારામાં એ બંને કલ્પિત છે. જેમ સૂતેલો મનુષ્ય સ્વપ્નમાં સમસ્ત જગતને પોતાનામાં જ જુએ છે અને સ્વપ્ન તૂટી જવાથી તે જાગે છે અને પોતાને સંસારના એક ખૂણામાં ઊભેલો જુએ છે, પરંતુ વાસ્તવમાં તે પણ સ્વપ્ન જ છે. તેવી જ રીતે જીવની જાગ્રત વગેરે અવસ્થાઓ એ પરમેશ્વરની જ માયા છે. સૂતેલો મનુષ્ય જેની સહાયથી પોતાની નિદ્રા અને તેના અતિન્દ્રિય સુખનો અનુભવ કરે છે તે બ્રહ્મ જ હું છું. તેને તમે પોતાનો આત્મા સમજો. મનુષ્ય નિદ્રા અને જાગૃતિ આ બંને અવસ્થાઓનો અનુભવ કરે છે અને તે આ અવસ્થાઓમાં અનુગત થતો હોવા છતાં પણ વાસ્તવમાં તેમનાથી અલગ છે. બધી અવસ્થાઓમાં રહેતું અખંડ એક રસ જ્ઞાન જ બ્રહ્મ છે. તે જ પરબ્રહ્મ છે. જીવ જ્યારે મારા સ્વરૂપને વિસરી જાય છે ત્યારે તે પોતાને અલગ માની લે છે. એનાથી તેણે સંસારના ચક્રમાં પડવું પડે છે અને તેની જન્મ અને મૃત્યુની પરંપરા ચાલે છે. આ મનુષ્ય યોની જ્ઞાન અને વિજ્ઞાનનો મૂળ સ્ત્રોત છે, જે એને પામીને પણ પોતાના આત્મ સ્વરૂપ પરમાત્માને જાણી લેતો નથી. તેને ક્યાંય કોઈ પણ યોનિમાં શાંતિ મળતી નથી. હે રાજન, સાંસારિક સુખ માટે જે ક્રિયાઓ કરવામાં આવે છે તેમાં શ્રમ પડે છે, ક્લેશ અનુભવાય છે અને જે પરમ સુખના ઉદ્દેશ્યથી તે કાર્યો કરવામાં આવે છે તેનાથી બિલકુલ વિપરીત તેઓ અત્યંત દુઃખ આપે છે. પરંતુ કર્મો કરવામાંથી નિવૃત્ત થઈ જવાય તો કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આમ વિચારીને બુદ્ધિમાન મનુષ્યે કોઈ પ્રકારના કર્મોનો અથવા તે કર્મોના ફળનો સંકલ્પ કરવો જોઈએ નહીં. જગતના બધા જ સ્ત્રી પુરુષો એટલા માટે કર્મો કરે છે કે એનાથી તેમને સુખ મળે અને દુઃખમાંથી છુટકારો થાય. પરંતુ એ કર્મોથી નથી તો તેમનું દુઃખ દૂર થતું અને નથી તો તેમને સુખની પ્રાપ્તિ થતી. જે મનુષ્યો પોતાને ઘણા મોટા બુદ્ધિમાન માનીને કર્મની જાળમાં ફસાયેલા છે તેમને વિપરીત ફળ મળે છે. આ વાત સમજી લેવી જોઈએ. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે આત્માનું સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે અને તે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓ અને તેના અભિમાનીઓ કરતાં વિલક્ષણ છે. આ જાણી લઈને આ લોકને જોવો અને સાંભળેલા પરલોકના વિષય ભોગમાંથી વિવેક બુદ્ધિ વડે પોતે છુટકારો મેળવી લેવો અને જ્ઞાન તથા વિજ્ઞાનમાં જ સંતુષ્ટ રહીને મારા ભક્ત બની જવું.
જે લોકો યોગ માર્ગનું તત્વ સમજવામાં નિપુણ છે તેમણે સમ્યકપણે સમજી લેવું જોઈએ કે જીવનો સૌથી મોટો સ્વાર્થ અને પરમાર્થ માત્ર આટલો જ છે કે તે બ્રહ્મ અને આત્માની એકતાનો અનુભવ કરી લે. હે રાજન, જો તમે મારા આ ઉપદેશને સાવધાન થઈને શ્રદ્ધાપૂર્વક ધારણ કરી લેશો તો જ્ઞાન વિજ્ઞાન સંપન્ન થઈને સત્વરે સિદ્ધ થઈ જશો. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, જગદગુરુ વિશ્વાત્મા ભગવાન શ્રી હરિ ચિત્રકેતુને આ પ્રમાણે સમજાવીને તેમની સામે જ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. છઠ્ઠા સ્કંદ અંતર્ગત ચિત્રકેતુનું પરમાત્મા તત્વ દર્શન નામનો 16મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 17મો અધ્યાય ચિત્રકેતુને પાર્વતીજીનો શાપ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જે દિશામાં ભગવાન શ્રી શંકરષણ અંતર્ધાન થયા હતા તેને નમસ્કાર કરીને વિદ્યાધર ચિત્રકેતુ આકાશ માર્ગે સ્વચ્છંદપણે વિચરણ કરવા લાગ્યા. મહાયોગી ચિત્રકેતુ કરોડો વર્ષો સુધી બધા પ્રકારના સંકલ્પોને પૂરી કરનારી સુમેરુ પર્વતની ઘાટીઓ એટલે કે પહાડી વિસ્તારોમાં વિહાર કરતા રહ્યા. તેમના શરીરનું બળ અને ઇન્દ્રિયોની શક્તિ અક્ષુણ્ણ રહ્યા. મોટા મોટા મુનિઓ, સિદ્ધો, ચારણો વગેરે તેમની સ્તુતિ કરતા રહેતા હતા. તેમની પ્રેરણાથી વિદ્યાધરોની પત્નીઓ તેમની પાસે સર્વશક્તિમાન ભગવાનના ગુણો અને તેમની લીલાઓનું ગાન કરતી રહેતી હતી. એક દિવસ ભગવાને આપેલા તેજોમય વિમાન પર સવાર થઈને ચિત્રકેતુ ક્યાંક જઈ રહ્યા હતા. તે સમયે તેમણે જોયું કે ભગવાન શ્રી શંકરજી મોટા મોટા મુનિઓની સભામાં સિદ્ધોચારણોની વચ્ચે બેઠા છે અને સાથે જ ભગવતી પાર્વતીજીને પોતાના ખોળામાં બેસાડીને એક હાથે તેમને આલિંગન કરે છે. આ જોઈને ચિત્રકેતુ વિમાન પર આરૂઢ થઈને જ તેમની પાસે જઈ પહોંચ્યા અને ભગવતી પાર્વતીજીને સંભળાવીને જોરથી હસવા અને કહેવા લાગ્યા. ચિત્રકેતુએ કહ્યું, અહો, શું આજ સમસ્ત જગતના ધર્માચાર્ય અને ગુરુદેવ છે? આજ ભલા સમસ્ત પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે? આમના આ હાલ જુઓ. ભરી સભામાં પોતાની પત્ની સાથે ચોટીને બેઠા છે. જટાધારી ઘણા મોટા તપસ્વી અને બ્રહ્મવાદીઓના સભાપતિ હોવા છતાં પણ આ સાધારણ મનુષ્યની જેમ નિર્લજપણે પત્નીને ખોળામાં લઈને બેઠા છે. સાધારણ મનુષ્યો પણ ઘણું કરીને પત્નીઓ સાથે એકાંતમાં ઉઠે બેસે છે. જ્યારે આ આટલા મોટા વ્રતધારી હોવા છતાંય ભરી સભામાં પત્નીને લઈને બેઠા છે. શ્રી સુખદેવજી કહે છે, ભગવાન શ્રી શંકરજીની બુદ્ધિ અગાધ છે. તેઓ ચિત્રકેતુના આ કટાક્ષ વચનો સાંભળીને હસી પડ્યા, પણ કશુંય બોલ્યા નહીં. એ સભામાં ઉપસ્થિત તેમના અનુયાયી સભાજનો પણ મૌન રહ્યા. ચિત્રકેતુને ભગવાન શંકરજીના પ્રભાવની ખબર ન હતી, એટલે જ તેઓ તેમના વિશે ઘણું બધું સારું ખોટું બોલી રહ્યા હતા. તેમને એ વાતનો ઘમંડ થઈ ગયો હતો કે હું જીતેન્દ્રિય છું. પાર્વતીજીએ તેમની આ ધૃષ્ટતા જોઈને ક્રોધપૂર્વક કહ્યું. પાર્વતીજી બોલ્યા, અહો, અમારા જેવા દુષ્ટો અને નિર્લજ લોકોનું દંડના બળ પર શાસન કરનારા અને તિરસ્કાર કરનારા સ્વામી આ સંસારમાં શું આજ છે? લાગે છે કે બ્રહ્માજી, ભૃગુ, નારદ વગેરે તેમના પુત્રો શનકાદી પરમ ઋષિઓ, કપિલ મુનિ, મનુ વગેરે મોટા મોટા મહાપુરુષો ધર્મનું રહસ્ય જાણતા નથી અને તેથી જ તો તેઓ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરનારા ભગવાન શ્રી શિવને આજ સુધી કોઈએ રોક્યા નથી. બ્રહ્મા વગેરે સમસ્ત મહાપુરુષો જેમના ચરણ કમળોનું ધ્યાન ધરતા રહે છે તે જ મંગળોને પણ મંગળ બનાવનારા સાક્ષાત જગતગુરુ ભગવાન શંકરનો અને તેમના અનુયાયી મહાત્માઓનો આ અધમ ક્ષત્રિયે તિરસ્કાર કર્યો છે અને તેમના પર શાસન કરવાની ચેષ્ટા કરી છે. તેથી આ દૃષ્ટ સર્વથા દંડને પાત્ર છે. આને પોતાના મોટાપણાનો ઘમંડ છે. આ મૂર્ખ ભગવાન શ્રી હરિના
તે ચરણ કમળોમાં રહેવાને લાયક નથી કે જેમની ઉપાસના મોટા મોટા સત્પુરુષો કરતા રહે છે. ચિત્રકેતુને સંબોધીને કહ્યું, તેથી હે દુર્બુદ્ધિ, તું પાપમય અસુર યોનિમાં જા. એમ થવાથી હે બેટા, તું ફરી ક્યારેય કોઈ મહાપુરુષનો અપરાધ નહીં કરે. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, પાર્વતીજીએ જ્યારે ચિત્રકેતુને આ પ્રમાણે શાપ આપ્યો ત્યારે તેઓ વિમાન પરથી ઉતરી પડ્યા અને માથું નમાવીને તેમને પ્રસન્ન કરવા લાગ્યા. ચિત્રકેતુએ કહ્યું, હે માતા, હું અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાના બંને હાથ જોડીને તમારા શાપનો સ્વીકાર કરું છું. કારણ કે દેવતાઓ મનુષ્યો માટે જે કંઈ કહી દે છે તે તેમના પ્રારબ્ધ અનુસાર મળનારા ફલની પૂર્વ સૂચના માત્ર એટલે કે પૂર્વ સંકેત જ હોય છે. હે દેવી, આ જીવ અજ્ઞાનને લીધે મોહિત થાય છે અને એ જ કારણે તે આ સંસારના ચક્રાવમાં ભટક્યો રહે છે તથા હર હંમેશ સર્વત્ર સુખ દુઃખ ભોગવતો રહે છે. હે માતા, સુખ અને દુઃખ આપનારા પોતાનો આત્મા નથી અને નથી તો કોઈ બીજું પણ. જેવો અજ્ઞાની છે તેઓ જ પોતાને અથવા બીજાને સુખ દુઃખના કરતા માનતા રહે છે. આ જગત સત્વ રજ વગેરે ગુણોનો સ્વાભાવિક પ્રવાહ છે. એમાં વળી સાપ શું, અનુગ્રહ શું, સ્વર્ગ શું, નરક શું અને સુખ શું કે દુઃખ શું? એકમાત્ર પરિપૂર્ણ ભગવાન જ કોઈની સહાય વગર પોતાની આત્મા સ્વરૂપિણી માયા વડે સમસ્ત પ્રાણીઓની તથા તેમના બંધન, મોક્ષ અને સુખ દુઃખની રચના કરે છે. હે માતા, ભગવાન શ્રી હરિ સૌમાં સમ છે અને માયા વગેરે મળથી રહિત છે. તેમનું કોઈ પ્રિય અપ્રિય, જ્ઞાતિ બંધુ પોતાનું પારકું નથી. તેમના સુખમાં રાગ ભાવ જ નથી. તો પછી તેમનામાં રાજજનિત ક્રોધ તો હોય જ કેમ શકે? અને તેમ છતાંય તેમની માયા શક્તિના કાર્યો પાપ અને પુણ્ય જ પ્રાણીઓના સુખ દુઃખના, હિત અહિતના, બંધન મોક્ષના, જન્મ મરણના અને આવાગમન એટલે કે સંસારમાં આવવું જવુંના કારણ બને છે. હે દેવી, હે સતી, હું શાપમાંથી મુક્ત થવા માટે તમને પ્રસન્ન કરી રહ્યો નથી. હું તો એ જ ઈચ્છું છું કે તમને મારી જે વાત અનુચિત લાગી છે તેને માટે તમે ક્ષમા કરો. શ્રી સુકદેવજી કહે છે, હે શત્રુદમન, ભગવાન શ્રી શંકરજી અને પાર્વતીજીને આ પ્રમાણે પ્રસન્ન કરીને વિદ્યાધર ચિત્રકેતુ તેમની સામે જ વિમાન પર આરૂઢ થઈને ત્યાંથી વિદાય થયા. આનાથી તે લોકોને ઘણું આશ્ચર્ય થયું. ત્યારે ભગવાન શ્રી શંકરે દેવો, ઋષિઓ, દૈત્યો, સિદ્ધો અને પાર્ષદોની સામે જ ભગવતી પાર્વતીજીને આ પ્રમાણે કહ્યું. ભગવાન શ્રી શંકરજીએ કહ્યું, હે સુંદરી, દિવ્ય લીલા વિહારી ભગવાનના નિષ્પૃહ અને ઉદાર હૃદય દાસોનાય દાસનો મહિમા તમે પોતાની નજરે જ જોઈ લીધો ને? જે લોકો ભગવાનના શરણે થયેલા હોય છે તેઓ કોઈનાથી પણ ડરતા નથી. કારણ કે તેમને સ્વર્ગ, મોક્ષ અને નરકોમાં પણ એ જ વસ્તુના કેવળ ભગવાનના જ સમાન ભાવે દર્શન થાય છે. જીવોને ભગવાનની લીલાને લીધે જ દેહનો સંયોગ થાય છે અને એ કારણે સુખ દુઃખ, જન્મ મરણ, શાપ અનુગ્રહ વગેરે દ્વંદ્વો પ્રાપ્ત થાય છે. જેમ સ્વપ્નમાં ભેદભ્રાંતિને લીધે સુખ દુઃખ વગેરેની પ્રતીતિ થાય છે અને જાગ્રત અવસ્થામાં પણ ભ્રાંતિને લીધે માળામાં, દોરડામાં સર્પ બુદ્ધિ થાય છે, તેવી જ રીતે મનુષ્ય અજ્ઞાનને લીધે આત્મામાં દેવ, મનુષ્ય વગેરેનો ભેદ હોવાનું તથા તેના ગુણદોષ વગેરે હોવાનું કલ્પી લે છે. જેમની પાસે જ્ઞાન અને વૈરાગ્યનું બળ છે અને જેઓ ભગવાન શ્રી વાસુદેવના ચરણોમાં ભક્તિભાવ રાખે છે તેમને માટે આ સંસારમાં ભગવાન સિવાય બીજો કોઈ આશ્રય રહેતો નથી. હું, બ્રહ્માજી, સનકાદિ ઋષિઓ, નારદજી, બ્રહ્માપુત્ર ભૃગુજી વગેરે મુનિઓ અને મોટા મોટા દેવતાઓ કોઈ પણ ભગવાનની લીલાનું રહસ્ય જાણવા પામતા નથી. આવી સ્થિતિમાં જેઓ તેમના નાનામાં નાના અંશ છે અને પોતાને તેમનાથી અલગ ઈશ્વર માની બેઠા છે તેઓ તો તેમના સ્વરૂપને જાણી જ કેમ શકે? ભગવાનને નથી તો કોઈ પ્રિય અને નથી તો કોઈ અપ્રિય, પણ
તેઓ બધા પ્રાણીઓના આત્મા છે, તેથી બધા જ પ્રાણીઓના તેઓ પ્રિયતમ છે. હે પ્રિયા, આ પરમ ભાગ્યશાળી ચિત્રકેતુ તેમના જ પ્રિય અનુચર સુશાંત અને સમદર્શી છે. તો હું પણ ભગવાન શ્રી હરિનો જ પ્રિય છું. તેથી તમારે ભગવાનના પ્રિય ભક્ત, શાંત, સમદર્શી મહાત્મા પુરુષોની બાબતમાં કોઈ પ્રકારે આશ્ચર્ય પામવું જોઈએ નહીં. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ભગવાન શ્રી શંકરનું આ વક્તવ્ય સાંભળીને ભગવતી પાર્વતીજીની ચિત્તવૃત્તિ શાંત થઈ ગઈ અને તેમનો વિસ્મય ભાવ દૂર થઈ ગયો. ભગવાનના પરમ પ્રેમી ભક્ત ચિત્રકેતુ પણ બદલામાં ભગવતી પાર્વતીજીને શાપ આપવાને સમર્થ હતા, પરંતુ તેમણે તેમને શાપ નહીં આપતા તેમનો શાપ માથે ચડાવી લીધો. આ જ સાધુ પુરુષનું લક્ષણ છે. આ જ વિદ્યાધર ચિત્રકેતુ દાનવ યોનિનો આશ્રય લઈને ત્વષ્ટાના દક્ષિણાગ્નિમાંથી પ્રગટ થયા હતા, જ્યાં તેમનું નામ વૃત્રાસુર હતું, અને ત્યાં પણ તેઓ ભગવાનના સ્વરૂપના શાપથી અને ભક્તિથી પરિપૂર્ણ જ રહ્યા હતા. હે રાજન, તમે મને પૂછ્યું હતું કે વૃત્રાસુરનો દૈત્ય યોનિમાં જન્મ શા માટે થયો અને તેમને ભગવાનની આવી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ, તો તેનું પૂરેપૂરું વિવરણ મેં તમને કહી સંભળાવ્યું. મહાત્મા ચિત્રકેતુનો આ પવિત્ર વૃત્તાંત એ માત્ર તેમનું જ નહીં, સમસ્ત વિષ્ણુ ભક્તોનું મહાત્મ્ય છે. અને જે સાંભળે છે તે સમસ્ત બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠીને મૌન રહીને શ્રદ્ધા સહિત ભગવાનનું સ્મરણ કરતા કરતા આ ઇતિહાસનો પાઠ કરે છે, તેને પરમ ગતિની પ્રાપ્તિ થઈ જાય છે. છઠ્ઠા સ્કંદ અંતર્ગત ચિત્રકેતુને શાપ નામનો 17મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 18મો અધ્યાય અદિતિ અને દિતિના સંતાનોની તથા મરુદગણોની ઉત્પત્તિનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, સવિતા સૂર્યની પત્ની વૃષ્ણિના ગર્ભથી 8 સંતાનો થયા. સાવિત્રી, વ્યાહૃતિ, ત્રયી, અગ્નિહોત્ર, પશુ, સોમ, ચાતુર્માસ્ય અને પંચમહાયજ્ઞ. ભગની પત્ની સિદ્ધિએ મહિમા, વિભુ અને પ્રભુ એ 3 પુત્રો અને આશિષ નામની એક પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી અત્યંત સુંદર અને સદાચારિણી હતી. ધાતાને 4 પત્નીઓ હતી, કુહુ, સિનિવાલી, રાકા અને અનુમતિ. તેમનાથી ક્રમશઃ સાયમ, દર્શ, પ્રાતઃ અને પૂર્ણમાસ આ 4 પુત્રો થયા. ધાતાના નાના ભાઈનું નામ હતું વિધાતા, તેની પત્ની હતી ક્રિયા. તેનાથી પુરુષ્ય નામના 5 અગ્નિ ઉત્પન્ન થયા. વરુણની પત્નીનું નામ હતું ચરસણી, તેનાથી ભૃગુજીએ ફરી જન્મ ધારણ કર્યો. આની પહેલા તેઓ બ્રહ્માજીના પુત્ર હતા. મહાયોગી વાલ્મીકીજી પણ વરુણના પુત્ર હતા. વલ્મીક એટલે કે રાફડામાંથી ઉત્પન્ન થયા હોવાથી તેમનું નામ વાલ્મીકી થયું હતું. ઉર્વશીને જોઈને મિત્ર અને વરુણ બંનેનું વીર્ય સ્ખલિત થયું હતું. તેને તેમણે ઘડામાં રાખ્યું હતું. તેનાથી જ મુનિવર અગસ્ત્ય અને વસિષ્ઠજીનો જન્મ થયો. મિત્રની પત્ની હતી રેવતી, તેના 3 પુત્રો થયા, ઉત્સર્ગ, અરિષ્ટ અને પિપ્પલ. હે તાત પરીક્ષિત, દેવરાજ ઇન્દ્રની પત્ની હતી પુલોમનંદિની સચી. તેમનાથી અમે સાંભળ્યું છે કે તેમણે 3 પુત્રો ઉત્પન્ન કર્યા, જયંત, ઋષભ અને મીઢુસ. સ્વયં ભગવાન વિષ્ણુ જ બલિ પર અનુગ્રહ કરવા માટે અને ઇન્દ્રને તેનું રાજ્ય પાછું આપવા માટે માયા થકી વામનના રૂપમાં અવતર્યા હતા. તેમણે 3 પગલાં પૃથ્વી માગીને 3 લોક માપી લીધા હતા. તેમની પત્નીનું નામ કીર્તિ હતું. તેમનાથી બૃહત્શ્લોક નામનો પુત્ર થયો. તેને સૌભગ વગેરે કેટલાક સંતાન થયા. કશ્યપ પુત્ર ભગવાન વામને માતા અદિતિના ગર્ભમાંથી શા માટે જન્મ લીધો અને આ અવતારમાં તેમણે ક્યાં ગુણ, કઈ લીલાઓ અને પરાક્રમો પ્રગટ કર્યા, એનું વર્ણન હું આગળ ઉપર કહીશ. હે પરીક્ષિત, હવે હું કશ્યપજીની બીજી પત્ની દિતિથી ઉત્પન્ન થયેલી એ સંતાન પરંપરાનું વર્ણન કહી સંભળાવું છું.
કે જે પરંપરામાં ભગવાનના પ્રિય ભક્ત પ્રહલાદજી તથા બલિનો જન્મ થયો હતો. દિતિને દૈત્યો અને દાનવોના વંદનીય બે જ પુત્રો થયા, હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ. એમની સંક્ષિપ્ત કથા મેં તમને કહી સંભળાવી છે. હિરણ્યકશ્યપુની પત્ની કયાધુ દાનવી હતી. તેના પિતા જંભે તેનું લગ્ન હિરણ્યકશ્યપુ સાથે કરાવ્યું હતું. કયાધુના 4 પુત્રો થયા, સંહલાદ, અનુહલાદ, લાદ અને પ્રહલાદ. તેમને સિંહિકા નામની એક બહેન પણ હતી. તેનું લગ્ન પ્રિયચિત્તી નામના દાનવ સાથે થયું. તેનાથી રાહુ નામનો પુત્ર ઉત્પન્ન થયો. આ એ જ રાહુ હતો કે જેનું મસ્તક અમૃતપાનના પ્રસંગે મોહિનીનું રૂપ ધારણ કરનારા ભગવાને ચક્રથી છેદી નાખ્યું હતું. સંહલાદની પત્ની હતી કૃતિ. તેનાથી પંચજન નામે પુત્ર ઉત્પન્ન થયો. હલાદની પત્ની હતી ધમની. તેનાથી 2 પુત્રો થયા, વાતાપી અને ઇલવલ. વાતાપી અત્યંત ક્રૂર હતો. એકવાર તે ઘેટાના રૂપમાં હતો. ત્યારે ઇલવલે તેને રાંધીને મહાપ્રભાવશાળી અગત્ય ઋષિને અજાણ્યે જ ખવડાવી દીધો અને અગત્યજી તેને હજમ કરી ગયા. અનુહલાદની પત્ની હતી શુર્મ્યા. તેને 2 પુત્રો થયા, બાસ્કલ અને મહિષાસુર. પ્રહલાદનો પુત્ર હતો વિરોચન. તેની પત્ની દેવીના ગર્ભથી દૈત્યરાજ બલિ જન્મ્યો. બલિની પત્નીનું નામ હતું અસના. તેનાથી બાણ વગેરે 100 પુત્રો થયા. દૈત્યરાજ બલિનો મહિમા ગાવા લાયક છે. તેથી તે મહિમાને હું આગળ ઉપર તમને કહી સંભળાવીશ. બલિનો પુત્ર બાણાસુર ભગવાન શંકરજીની આરાધના કરીને તેમના ગણોનો મુખી બન્યો હતો. આજે પણ ભગવાન શંકર તેના નગરનું રક્ષણ કરવા તેની પાસે જ રહે છે. દિતિને હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ ઉપરાંત બીજા 49 પુત્રો હતા. તેમને મરુદગણ કહે છે. તે બધા નિઃસંતાન રહ્યા. દેવરાજ ઇન્દ્રે એમને પોતાના જેવા જ દેવો બનાવી દીધા. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, મરુદગણે એવું ક્યું સત્કર્મ કર્યું હતું કે જેના કારણે તેઓ પોતાના જન્મજાત અસુર સહજ ભાવને છોડી શક્યા અને દેવરાજ ઇન્દ્રે તેમને દેવો બનાવી દીધા? હે બ્રહ્મણ, મારા સહિત અહીંનું સમસ્ત ઋષિમંડળ આ બાબતે જાણવાને અત્યંત ઉત્સુક છે. તો તે રહસ્ય તમારે સવિસ્તર કહેવું જોઈએ. સૂતજી કહે છે, હે સૌનકજી, રાજા પરીક્ષિતનો પ્રશ્ન ઓછા શબ્દોમાં પણ સારગર્ભ હતો. જે તેમણે આદરપૂર્વક પૂછ્યો હતો તેથી સર્વજ્ઞ સુકદેવજી મહારાજે અત્યંત પ્રસન્ન ચિત્તે તેમનું અભિનંદન કર્યું અને આ પ્રમાણે કહ્યું. શ્રી સુકદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, ભગવાન શ્રી વિષ્ણુએ ઇન્દ્રનો પક્ષ લઈને દિતિના બંને પુત્રો હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષને મારી નાખ્યા. તેથી દિતિ શોકાગ્નિથી ઉદ્દીપ્ત ક્રોધથી બળતી આ પ્રમાણે વિચારવા લાગી, સાચે જ ઇન્દ્ર ઘણો વિષયી, ક્રૂર અને નિર્દય છે. અરે રે, તેણે પોતાના ભાઈઓને જ મરાવી નાખ્યા. તે દિવસ ક્યારે આવશે કે જ્યારે હું પણ તે પાપીને મરાવીને સુખેથી ઊંઘીશ? લોકો રાજાઓના અને દેવોના શરીરને પ્રભુ કહીને સંબોધે છે, પરંતુ એક દિવસે તો તે કીડા, વિષ્ઠા કે રાખનો ઢગલો થઈ જાય છે. એ શરીર ખાતર જે બીજા પ્રાણીઓને કષ્ટ આપે છે તેને પોતાના સાચા સ્વાર્થનો કે પરમાર્થનો ખ્યાલ નથી, કારણ કે એના લીધે જ તો નરકમાં જવું પડશે. મને લાગે છે કે ઇન્દ્ર પોતાના શરીરને શાશ્વત માનીને ઘમંડી થઈ ગયો છે. તેને પોતાના વિનાશનો ખ્યાલ જ નથી. હવે હું એવો ઉપાય કરીશ કે જેથી મને એવો પુત્ર પ્રાપ્ત થાય કે જે ઇન્દ્રના ઘમંડનો નાશ કરી દે. પોતાના મનમાં આવું વિચારીને દિતિ પોતાના પતિ કશ્યપજીને નિરંતર સેવા, શુશ્રૂષા, વિનય, પ્રેમ અને જીતેન્દ્રિયતા વગેરે વડે પ્રસન્ન રાખવા લાગી. તે પોતાના પતિના હૃદયના એક એક ભાવને જાણતી હતી અને પરમ પ્રેમ ભાવ, મનોહર અને મીઠી વાણી તથા સ્મિતભર વાંકી દ્રષ્ટિથી તેમનું મન પોતાના પ્રત્યે આકર્ષતી રહેતી હતી. કશ્યપજી મહારાજ મહાન વિદ્વાન અને વિચારવાન હતા.
તો પણ ચતુર દિતિની સેવાથી મોહિત થઈ ગયા અને તેમણે વિવશ થઈને એમ સ્વીકારી લીધું કે હું તમારી ઈચ્છા પૂરી કરીશ. સ્ત્રીઓની બાબતમાં આવું થવું એ કોઈ આશ્ચર્ય નથી. સૃષ્ટિના પ્રભાત કાળે બ્રહ્માજીએ જોયું કે બધા જીવો અસંગ થઈ રહ્યા છે. ત્યારે તેમણે પોતાના અડધા શરીરથી સ્ત્રીઓની રચના કરી અને સ્ત્રીઓએ પુરુષોની બુદ્ધિ પોતાના તરફ આકર્ષિત કરી લીધી. હે તાત, હું એ કહી રહ્યો હતો કે દિતિએ ભગવાન કશ્યપજીની ભારે સેવા કરી. એનાથી તેઓ તેના પર ઘણા જ પ્રસન્ન થયા અને તેમણે દિતિનું અભિનંદન કરીને સ્મિતપૂર્વક તેને કહ્યું. કશ્યપજીએ કહ્યું, હે કલ્યાણી, હે સુપ્રિયા, હું તમારા પર પ્રસન્ન છું. તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માગો. પતિના પ્રસન્ન થતા પત્ની માટે આ લોકમાં કે પરલોકમાં એવી કઈ અભિષ્ટ વસ્તુ છે કે જે દુર્લભ હોય? શાસ્ત્રોમાં એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પતિરેવ હિ નારીણામ દૈવતમ પરમમ સ્મૃતમ, અર્થાત પતિ જ સ્ત્રીઓના પરમ આરાધ્ય ઈષ્ટદેવ છે. હે પ્રિયા, લક્ષ્મીપતિ ભગવાન વાસુદેવ જ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન છે. વિભિન્ન દેવોના રૂપમાં નામભેદે અને રૂપભેદે તેમની જ કલ્પના થઈ છે. બધા જ મનુષ્યો ભલે તેઓ કોઈ પણ દેવની ઉપાસના કરે, વાસ્તવમાં તેમની જ ઉપાસના કરે છે. બરાબર એવી જ રીતે સ્ત્રીઓ માટે ભગવાને પતિનું રૂપ ધારણ કર્યું છે. તેઓ પતિ રૂપમાં ભગવાનની જ પૂજા કરે છે. તેથી હે પ્રિયા, પોતાનું કલ્યાણ ઈચ્છતી પતિવ્રતા સ્ત્રીઓ અનન્ય પ્રેમ ભાવે પોતાના પતિની જ પૂજા કરે છે. કારણ કે પતિ જ તેના પરમ પ્રિયતમ આત્મા અને ઈશ્વર છે. હે કલ્યાણી, તમે ઘણા પ્રેમ ભાવથી ભક્તિભાવથી મારી તેવી જ પૂજા કરી છે. હવે હું તમારી બધી અભિલાષાઓ પૂરી કરી દઈશ. સામાન્ય સ્ત્રીઓના જીવનમાં આવું થવું અત્યંત દુર્લભ છે. દિતિએ કહ્યું, હે બ્રહ્મન, ઇન્દ્રે વિષ્ણુ વડે મારા 2 પુત્રોને મરાવીને મને પુત્ર વિહોણી બનાવી દીધી છે. તેથી જો તમે મને મોં માંગ્યું વરદાન આપવા ઈચ્છતા હો તો મને એક એવો અમર પુત્ર આપો કે જે ઇન્દ્રને મારી શકે. હે પરીક્ષિત, દિતિના વચનો સાંભળીને કશ્યપજી ખિન્ન થયા અને પસ્તાવા લાગ્યા. તેઓ મનોમન કહેવા લાગ્યા, અરે રે, આજે મારા જીવનમાં ઘણા મોટા અધર્મનો અવસર આવ્યો. જુઓ ને, હવે હું ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માનવા માંડ્યો છું. સ્ત્રીરૂપી માયાએ મારા ચિત્તને પોતાને વશ કરી લીધું છે. અરે રે, આજે હું કેટલી દિનહીન દશામાં આવી પડ્યો. અવશ્ય હવે મારે નરકમાં જવું પડશે. આ સ્ત્રીઓનો કોઈ દોષ નથી, કારણ કે આણે તો પોતાના જન્મજાત સ્વભાવનું જ અનુસરણ કર્યું છે. દોષ મારો જ છે કે હું પોતાની ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખી શક્યો નહીં. પોતાના સાચા સ્વાર્થ અને પરમાર્થને સમજી શક્યો નહીં. મને મૂર્ખને વારંવાર ધિક્કાર છે. એ સાચું છે કે સ્ત્રીઓના ચરિત્રને કોણ જાણે છે? તેમનું મોં તો એવું હોય છે જાણે શરદ ઋતુનું ખીલેલું કમળ. એમની વાતો સાંભળવામાં એવી મીઠી હોય છે કે જાણે અમૃત નીતરી રહ્યું હોય, પરંતુ એમનું હૃદય તો એટલું તીક્ષ્ણ હોય છે કે જાણે છરાની તીણી ધાર. એમાં સંદેહ નથી કે સ્ત્રીઓ પોતાની લાલસાઓને આધીન હોય છે. સાચું પૂછું તો તેઓ કોઈને પ્રેમ કરતી જ નથી. સ્વાર્થ સાધવા તેઓ પોતાના પતિ, પુત્ર અને ભાઈ સુધાને મારી નાખે છે અથવા મરાવી નખાવે છે. હવે તો મેં કહી દીધું છે કે તું જે માગશે તે આપીશ. મારું વચન મિથ્યા નહીં થવું જોઈએ, પરંતુ ઇન્દ્ર પણ વધ કરવાને યોગ્ય નથી. સારું, આ બાબતમાં હું એક ઉપાય કરું છું. હે કુરુનંદન, સર્વસમર્થ કશ્યપજીએ આ પ્રમાણે મનોમન પોતાની નિર્ભત્સના કરીને બંને વાતોને સાધવાનો ઉપાય વિચાર્યો અને જરાક રોષ કરીને દિતિને કહ્યું. કશ્યપજીએ કહ્યું, હે કલ્યાણી, જો તમે મારા બતાવેલા આ વ્રતનું 1 વર્ષ સુધી પાલન કરશો તો તમને ઇન્દ્રને મારનારો પુત્ર થશે. પરંતુ જો નિયમમાં કોઈ રીતે દોષ આવી જશે તો તે દેવોનો મિત્ર બની જશે. દિતિએ કહ્યું, બ્રહ્મન,
હું એ વ્રતનું પાલન કરીશ. તમે બતાવો કે મારે શું શું કરવાનું છે, મારે ક્યાં ક્યાં કામ છોડી દેવાના છે અને ક્યાં કામ એવા છે કે જે કરવાથી વ્રતનો ભંગ થાય નહીં. કશ્યપજીએ કહ્યું, હે પ્રિયા, આ વ્રતમાં કોઈ પણ પ્રાણીને મન, વચન અને કર્મથી સતાવવું નહીં, કોઈને સાપ કે ગાળ આપવી નહીં, જૂઠું બોલવું નહીં, શરીરમાં રૂવા અને નખ કાપવા નહીં, અને કોઈ પણ અશુભ વસ્તુને અડકવું નહીં, પાણીમાં પ્રવેશીને સ્નાન કરવું નહીં, ગુસ્સો કરવો નહીં, દુર્જનો સાથે વાતચીત કરવી નહીં, ધોયા વગરના વસ્ત્રો પહેરવા નહીં, અને કોઈએ પહેરેલી માળા પહેરવી નહીં, એઠું ખાવું નહીં, મહાકાળીના પ્રસાદનું કે માંસયુક્ત અન્નનું ભોજન કરવું નહીં, શુદ્ર વડે લેવાયેલું અને રજસ્વલા સ્ત્રીએ જોયેલું અન્ન પણ ખાવું નહીં, અને ખોબા વડે પાણી પીવું નહીં, એઠા મોયે ભોજન કર્યા પછી મુખ ધોયા વિના રહેવું નહીં, સંધ્યાના સમયે ખુલ્લા કેસ શૃંગાર કર્યા વિના, વાણીનો સંયમ કર્યા વિના, તેમજ ચાદર ઓઢ્યા વિના ઘરમાંથી બહાર નીકળવું નહીં, પગ ધોયા વિના અપવિત્ર અવસ્થામાં ભીના પગે ઉત્તર કે પશ્ચિમ તરફ માથું કરીને બીજાની સાથે કે નિર્વસ્ત્ર તેમજ બંને સંધ્યા સમયે સૂવું જોઈએ નહીં. આ પ્રમાણે આ નિષિદ્ધ કર્મો છોડી દઈને હંમેશા પવિત્ર રહેવું, ધોયેલું વસ્ત્ર પહેરવું અને બધા જ સૌભાગ્ય ચિહ્નોથી સજાયેલા રહેવું. પ્રાતઃકાળે શિરામણ કર્યા પહેલા ગાય, બ્રાહ્મણ, લક્ષ્મીજી અને ભગવાન શ્રી નારાયણની પૂજા કરવી. એ પછી ફૂલમાળા, ચંદન વગેરે સુગંધિત દ્રવ્યો, નૈવેદ્ય અને આભૂષણો વગેરેથી સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા કરવી તથા પતિની પૂજા કરીને તેમની સેવામાં સંલગ્ન રહેવું અને એવી ભાવના કરતા રહેવું કે પતિનું તેજ મારી કુખમાં રહેલું છે. હે પ્રિયા, આ પુંસવન વ્રત છે. જો 1 વર્ષ સુધી તમે કોઈ પણ ત્રુટિ વિના આ વ્રતનું પાલન કરી શકશો તો તમારી કુખે ઇન્દ્રનો વધ કરનારો પુત્ર ઉત્પન્ન થશે. હે રાજન, દિતિ ભારે મનસ્વીની અને દ્રઢ નિશ્ચયવાળી હતી. તેણે ભલે કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી. હવે દિતિ પોતાની કુખમાં ભગવાન કશ્યપજીનું તેજ અને જીવન વ્યવહારમાં તેમણે બતાવેલું વ્રત ધારણ કરીને અનાયાસ જ નિયમોનું પાલન કરવા લાગી. એ દરમિયાન દેવરાજ ઇન્દ્ર પોતાની માસી દિતિનો આશય જાણીને ઘણી બુદ્ધિ ચાતુરીપૂર્વક પોતાનો વેશ બદલીને દિતિના આશ્રમમાં આવ્યા અને તેની સેવા કરવા લાગ્યા. તેઓ દરરોજ સમયસર દિતિ માટે વનમાંથી ફૂલફળ, કંદમૂળ, સમિધા, દર્ભ, પર્ણ, ધરો, માટી, પાણી વગેરે લઈ આવતા અને તેની સેવામાં સમર્પિત કરતા હતા. હે રાજન, જેમ હરણને મારનારો હરણના જેવું જ રૂપ બનાવીને તેની પાસે જાય છે, તેવી જ રીતે ઇન્દ્ર પણ કપટ વેશ ધારણ કરીને વ્રતપરાયણ દિતિના વ્રત પાલનની ત્રુટિને પકડી પાડવા તેની સેવા કરવા લાગ્યા. હંમેશા તીક્ષ્ણ નજર રાખવા છતાં પણ તેમને તેના વ્રતમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ જોવા ન મળી અને તેઓ તેની સેવામાં પૂર્વવત વ્યસ્ત જ રહ્યા. હવે ઇન્દ્રને ભારે ચિંતા થવા લાગી અને તેઓ વિચારવા લાગ્યા, હું એવો શો ઉપાય કરું કે જેથી મારું કલ્યાણ થાય. દિતિ વ્રતના નિયમોનું પાલન કરતા કરતા ઘણી દુર્બળ થઈ ગઈ હતી. વિધાતાએ પણ તેને મોહમાં નાખી દીધી. તેથી એક દિવસે સંધ્યા સમયે એઠા મોઢે આચમન કર્યા વિના અને પગ ધોયા વિના જ તે સૂઈ ગઈ. યોગેશ્વર ઇન્દ્રે જોયું કે આ સારો મોકો મળ્યો છે. ત્યારે સૂતેલી દિતિના ગર્ભમાં તેઓ યોગ શક્તિથી દાખલ થઈ ગયા. તેમણે ત્યાં જઈને વજ્રથી સુવર્ણ સમાન ચમકતા ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. જ્યારે તે ગર્ભ રડવા લાગ્યો ત્યારે તેમણે મા રોદિહી, મા રોદિહી એટલે કે રડ નહીં એમ કહેતા તે 7 ટુકડાઓ પૈકીના એકના વળી પાછા 7 ટુકડા કરી નાખ્યા. હે રાજન, ઇન્દ્રે તેમના ટુકડે ટુકડા કરતા હતા ત્યારે તે બધાએ હાથ જોડીને ઇન્દ્રને કહ્યું, દેવરાજ, તમે અમને શા માટે મારો છો?
અમે તો તમારા ભાઈ મરુદગણ છીએ. ત્યારે ઇન્દ્રે પોતાના ભવિષ્યના અનન્ય પ્રેમી પાર્ષદો એવા મરુદગણને કહ્યું, વારુ, તમે મારા ભાઈ છો, હવે ન ડરો. હે પરીક્ષિત, જેમ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી તમારું કશું જ અનિષ્ટ થયું ન હતું, તેવી જ રીતે ભગવાન શ્રીહરિની કૃપાથી દીતીનો તે ગર્ભ વજ્રથી ટુકડે ટુકડા થઈ જવા છતાં પણ નષ્ટ ન થયો. આમ બન્યું એમાં કશું આશ્ચર્ય નથી, કારણ કે જે મનુષ્ય એકવાર પણ આદિપુરુષ ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે તે તેમની સમાનતા મેળવી લે છે. જ્યારે તે દીતીએ તો થોડા દિવસો જ બાકી હોય એવા 1 વર્ષ સુધી ભગવાનની આરાધના કરી હતી. હવે તે 49 મરુદગણ ઇન્દ્ર સાથે મળીને 50 થઈ ગયા. આ કારણે ઇન્દ્રનું એક નામ મરુત્વાન છે. ઇન્દ્રે પણ શાવકી માતાના પુત્રો સાથે વેરભાવ ન રાખતા તેમને સોમપાઈ દેવતા બનાવી દીધા. જ્યારે દીતીની આંખો ખુલી ત્યારે તેણે જોયું કે તેના અગ્નિ સમાન તેજસ્વી 49 પુત્રો ઇન્દ્રની સાથે છે. આથી સુંદર સ્વભાવવાળી દીતી ઘણી પ્રસન્ન થઈ. તેણે ઇન્દ્રને સંબોધીને કહ્યું, બેટા, હું એવી ઈચ્છાથી આ અત્યંત કઠણ વ્રતનું પાલન કરી રહી હતી કે તમને અદિતિના પુત્રને ભયભીત કરનારો પુત્ર ઉત્પન્ન થાય. મેં કેવળ એક જ પુત્ર માટે સંકલ્પ કર્યો હતો, તો પછી આ 49 પુત્રો કેવી રીતે થયા? બેટા ઇન્દ્ર, જો તું આનું રહસ્ય જાણતો હોય તો સાચે સાચું મને બતાવી દે, જૂઠું ન બોલતો. ઇન્દ્રએ કહ્યું, માતા, મને એ વાતની જાણ થઈ ગઈ હતી કે તમે ક્યાં ઉદ્દેશ્યથી વ્રત કરી રહ્યા છો. તેથી પોતાનો સ્વાર્થ સાધવાના ઉદ્દેશ્યથી હું સ્વર્ગ છોડીને તમારી પાસે આવ્યો. મારા મનમાં સહેજ પણ ધર્મ ભાવના હતી નહીં. તેથી જ તમારા વ્રતમાં ત્રુટિ આવતા જ મેં તમારા તે ગર્ભના ટુકડે ટુકડા કરી નાખ્યા. પહેલા તો મેં તેના 7 ટુકડા કર્યા, ત્યારે તે 7 ટુકડા 7 બાળકો બની ગયા. ત્યાર પછી મેં ફરીથી પ્રત્યેકના 7 ટુકડા કરી નાખ્યા, ત્યારે પણ તે મર્યા નહીં, બલકે તેઓ 49 થઈ ગયા. આ અત્યંત આશ્ચર્યપૂર્ણ ઘટના જોઈને મેં એવો નિશ્ચય કર્યો કે અવશ્ય પરમ પુરુષ ભગવાનની ઉપાસનાથી પ્રાપ્ત થનારી આ સિદ્ધિ છે. જે મનુષ્યો નિષ્કામ ભાવે ભગવાનની આરાધના કરે છે અને બીજી વસ્તુઓની તો વાત જ સી, મોક્ષની પણ ઈચ્છા કરતા નથી, તેઓ જ પોતાના સ્વાર્થ અને પરમાર્થની સિદ્ધિમાં નિપુણ છે. ભગવાન જગદીશ્વર સૌના આરાધ્ય દેવ અને પોતાના આત્મા જ છે. તેઓ પ્રસન્ન થઈને સ્વયં પોતાનું પણ દાન કરી દે છે. ભલા એવો કોણ બુદ્ધિમાન હોય કે જે તેમની આરાધના કરીને વિષય ભોગનું વરદાન માગે? હે માતા, આ વિષય ભોગ તો નરકમાં પણ મળી શકે છે. મારા પ્રેમાળ માતા, તમે બધી રીતે મારા પૂજ્ય છો. મેં મૂર્ખતાને લીધે દુષ્ટતાનું કામ કર્યું છે. તમે મારો અપરાધ માફ કરી દો. આ મોટા સૌભાગ્યની વાત છે કે તમારો ગર્ભ ટુકડે ટુકડા થઈ જતા, એક રીતે મરી જવા છતાં પણ ફરીથી જીવિત થઈ ગયો છે. એ ભગવાનનો અનુગ્રહ જ છે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, દેવરાજ ઇન્દ્રના શુદ્ધ ભાવથી દીતિ સંતુષ્ટ થઈ ગઈ. તેની આજ્ઞા લઈને દેવરાજ ઇન્દ્રે મરુદગણ સહિત તેને નમસ્કાર કર્યા અને સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ મરુદગણનો જન્મ અત્યંત મંગલમય છે. આ બાબતમાં તમે મને જે પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર સમગ્રપણે મેં તમને જણાવી દીધો. હવે હું તમને બીજું શું કહી સંભળાવું? 6ઠ્ઠા સ્કંદ અંતર્ગત મરુદગણ જન્મની કથા નામનો 18મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 19મો અધ્યાય પુંસવન વ્રતની વિધિ. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મણ, તમે હમણાં જ પુંસવન વ્રતનું વર્ણન કર્યું અને કહ્યું કે તેનાથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે. તો હવે હું તે પુંસવન વ્રતની વિધિ જાણવા ઈચ્છું છું. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, આ પુંસવન વ્રત સમસ્ત કામનાઓને પૂરી કરનારું છે. પત્નીએ પોતાના પતિની આજ્ઞા લઈને માક્ષર સુધી પડવાના દિવસથી આનો આરંભ કરવો જોઈએ.
પહેલા મરુદગણના જન્મની કથા સાંભળીને બ્રાહ્મણો પાસેથી આજ્ઞા મેળવી લેવી. પછી દરરોજ સવારે દાંતણ વગેરેથી દાંત સાફ કરીને સ્નાન કરવું. 2 સફેદ વસ્ત્રો ધારણ કરવા અને આભૂષણો પણ પહેરી લેવા. પ્રાતઃકાળે કસુઈ ખાતા પહેલા જ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવી અને આ પ્રમાણે પ્રાર્થના કરવી: હે પ્રભુ, તમે પૂર્ણકામ છો, તેથી તમારે કોઈની પાસે કશી કોઈ અપેક્ષા નથી. તમે સમસ્ત વિભૂતિઓના સ્વામી છો અને સકલ સિદ્ધિ સ્વરૂપ છો. હું તમને વારંવાર નમસ્કાર કરું છું. મારા આરાધ્ય દેવ, તમે હંમેશા કૃપા, વિભૂતિ, તેજ, મહિમા, વીર્ય વગેરે ગુણોથી યુક્ત છો. આજ ભગ ઐશ્વર્યોથી હંમેશા યુક્ત રહેવાને કારણે તમને ભગવાન કહે છે, તમે સર્વશક્તિમાન છો. હે માતા લક્ષ્મીજી, તમે ભગવાનના અર્ધાંગિની અને મહામાયા સ્વરૂપ છો. ભગવાનના સમસ્ત ગુણો તમારામાં નિવાસ કરે છે. હે મહાભાગ્યવતી જગતજનની, તમે મારા પર પ્રસન્ન થાવ, હું તમને નમસ્કાર કરું છું. આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાનુભાવાય મહાવિભૂતિપતયે સહ મહાવિભૂતિભિર્બલિમુપહરાણી. અર્થાત ઓમકાર સ્વરૂપ મહાનુભાવ સમસ્ત પ્રાણી વિભૂતિઓના સ્વામી ભગવાન શ્રી પુરુષોત્તમને અને તેમની મહાવિભૂતિઓને હું નમસ્કાર કરું છું અને તેમને પૂજા ઉપહારની સામગ્રી સમર્પિત કરું છું. આ મંત્ર વડે એકાગ્ર સ્થિર ચિત્તે દરરોજ વિષ્ણુ ભગવાનનું આવાહન કરવું અને અર્ઘ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવિત, આભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેનું નિવેદન કરીને તેમની પૂજા કરવી. જે નૈવેદ્ય બચેલું રહે તેનાથી ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાવિભૂતિપતયે સ્વાહા. અર્થાત મહાઐશ્વર્યોના અધિપતિ ભગવાન શ્રી પુરુષોત્તમને નમસ્કાર છે, તેમના જ માટે હું આ હવિષ્યનો હવન કરી રહી છું. આ મંત્ર બોલીને અગ્નિમાં 12 આહુતિઓ આપવી. જે મનુષ્ય સર્વ પ્રકારની સંપત્તિઓ મેળવવા ઈચ્છતો હોય તેણે દરરોજ ભક્તિભાવપૂર્વક ભગવાન ભગવતી શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ, કારણ કે તેઓ બંને સમસ્ત અભિલાષાઓને પૂરી કરનારા અને શ્રેષ્ઠ વરદાન આપનારા છે. આ પછી ભક્તિભાવથી સભર થઈને અત્યંત નમ્રતાપૂર્વક ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અગાઉ જણાવ્યો તે મંત્રનો 10 વાર જપ કરવો અને પછી આ સ્તોત્રનો પાઠ કરવો: હે લક્ષ્મીનારાયણ, તમે બંને સર્વવ્યાપક છો અને સમસ્ત ચરાચર જગતના અંતિમ કારણ છો. તમારું કોઈ કારણ નથી. હે ભગવાન, માતા લક્ષ્મીજી તમારી માયા શક્તિ છે અને એ જ સ્વયં અવ્યક્ત પ્રકૃતિ પણ છે. તેમનો પાર પામવો એ અત્યંત મુશ્કેલ છે. હે પ્રભુ, તમે જ એ મહામાયાના અધીશ્વર છો અને તમે જ સ્વયં પરમ પુરુષ છો. તમે સમસ્ત યજ્ઞો છો અને મહામાયા યજ્ઞ ક્રિયા છે. તમે ફળના ભોગતા છો અને એ તે ફળને ઉત્પન્ન કરનારી ક્રિયા છે. માતા લક્ષ્મીજી 3 ગુણોની અભિવ્યક્તિ છે અને તમે તેમને વ્યક્ત કરનારા અને તેમના ભોગતા છો. તમે સમસ્ત પ્રાણીઓના આત્મા છો અને લક્ષ્મીજી શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ છે. માતા લક્ષ્મીજી નામ તથા રૂપ છે અને તમે નામ રૂપ બંનેના પ્રકાશક તથા આધાર છો. હે પ્રભુ, તમારી કીર્તિ પવિત્ર છે. તમે બંને 3 લોકના વરદાયી પરમેશ્વર પરમેશ્વરી છો. તો મારી મોટી મોટી આશાઓ, અભિલાષાઓ તમારી કૃપાથી પૂર્ણ થાય. આ પ્રમાણે પરમ વરદાયી ભગવાન લક્ષ્મીનારાયણની સ્તુતિ કર્યા પછી ત્યાંથી નૈવેદ્ય હટાવી દેવું અને તેમને આચમન કરાવીને તેમની પૂજા કરવી. ત્યારબાદ ભક્તિભાવ સભર હૃદયથી
ભગવાનની સ્તુતિ કરવી અને યજ્ઞના અવશેષને સૂંઘીને ફરીથી ભગવાનની પૂજા કરવી. ભગવાનની પૂજા કર્યા પછી પોતાના પતિને સાક્ષાત ભગવાન સમજીને પરમ પ્રેમપૂર્વક તેમની પ્રિય વસ્તુઓ તેમની સેવામાં અર્પણ કરવી. પતિનું પણ એ કર્તવ્ય છે કે તે આંતરિક પ્રેમપૂર્વક પોતાની પત્નીના પ્રિય પદાર્થો લાવીને તેને આપે અને તેના નાના મોટા બધા પ્રકારના કામ કરતો રહે. પતિ પત્ની પૈકી એક પણ જે કોઈ કાર્ય કરે છે તેનું ફળ તે બંનેને પ્રાપ્ત થાય છે. તેથી જો પત્ની રજોધર્મ વગેરે સમયે આ વ્રત કરવાને અપાત્ર થઈ જાય તો ત્યારે પતિએ જ ઘણી એકાગ્રતા અને સાવધાની સાથે આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. આ ભગવાન શ્રી વિષ્ણુનું વ્રત છે. આનો નિયમ લીધા પછી તેને અધવચ્ચે ક્યારેય છોડી દેવું જોઈએ નહીં. જે કોઈ પણ આ વ્રત નિયમ ગ્રહણ કરે તેણે દરરોજ માળા, ચંદન, નૈવેદ્ય, આભૂષણો વગેરે વડે ભક્તિપૂર્વક બ્રાહ્મણો અને સૌભાગ્યવતી સ્ત્રીઓનું પૂજન કરવું તથા ભગવાન શ્રી વિષ્ણુની પણ પૂજા કરવી. આના પછી ભગવાનને તેમના ધામમાં પધરાવવા, તેમનું વિસર્જન કરવું. ત્યારબાદ આત્મશુદ્ધિ માટે અને સઘળી અભિલાષાઓની પૂર્તિ માટે પહેલાથી જ તેમને નિવેદિત કરેલો પ્રસાદ ગ્રહણ કરવો. સાધ્વી સ્ત્રીએ આ વિધિથી 12 માસ સુધી પૂરા વર્ષ માટે આ વ્રતનું આચરણ કરીને કારતક વદ અમાસના દિવસે ઉદ્યાપન સંબંધી ઉપવાસ, પૂજન વગેરે કરવું. બીજા દિવસે એટલે કે માક્ષર મહિનાના પ્રથમ દિવસે પ્રાતઃકાળે જ સ્નાન કરીને અગાઉની જેમ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી અને પતિએ પાક યજ્ઞની વિધિથી અગ્નિમાં ઘી મિશ્રિત ખીરની 12 આહુતિઓ આપવી. ત્યાર પછી જ્યારે બ્રાહ્મણો પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપે ત્યારે તેણે ઘણા આદર સાથે માથું નમાવીને તેનો સ્વીકાર કરવો. ભક્તિભાવપૂર્વક માથું ટેકાવીને તેમના ચરણોમાં પ્રણામ કરવા અને તેમની આજ્ઞા મેળવ્યા પછી ભોજન કરવું. પહેલા આચાર્યને ભોજન કરાવવું, પછી મૌન રહીને ભાઈ ભાંડુઓ સાથે પોતે ભોજન કરવું. ત્યાર પછી હવન કરતા શેષ વધેલી ઘી મિશ્રિત ખીર પોતાની પત્નીને આપવી. તે પ્રસાદ સ્ત્રીને સત્પુત્ર અને સૌભાગ્ય આપનારો થાય છે. હે પરીક્ષિત, ભગવાનના આ પૌંસવન વ્રતનું જે વ્યક્તિ વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે તેને અહીં એટલે કે આ લોકમાં તેની મનોવાંછિત વસ્તુ મળી જાય છે. સ્ત્રી આ વ્રતનું પાલન કરીને સૌભાગ્ય, સંપત્તિ, સંતતિ, યશ અને ઘર પ્રાપ્ત કરે છે તથા તેનો પતિ દીર્ઘાયુ થઈ જાય છે. આ વ્રતનું અનુષ્ઠાન કરનારી કન્યા સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન પતિ પ્રાપ્ત કરે છે અને આ વ્રતના પાલનથી વિધવા નિષ્પાપ બનીને વૈકુંઠમાં જાય છે. જેના સંતાનો મરી જાય છે તેવી સ્ત્રી આ વ્રતના પ્રભાવથી દીર્ઘાયુ પુત્ર પ્રાપ્ત કરે છે. ધનવાન હોવા છતાં કષ્ટ ભોગવનાર સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને કદરૂપી સ્ત્રીને શ્રેષ્ઠ રૂપ મળી જાય છે. રોગી આ વ્રતના પ્રભાવથી રોગમુક્ત થઈને બલિષ્ઠ શરીર અને શ્રેષ્ઠ ઇન્દ્રિય શક્તિ પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય માંગલિક શ્રાદ્ધ કર્મોમાં આ વ્રતવિધિ અનુષ્ઠાનનો પાઠ કરે છે તેના પિતૃઓ અને દેવતાઓ અત્યંત તૃપ્તિનો લાભ પામે છે અને તેઓ સંતુષ્ટ થઈને હવન સમાપ્ત થયા પછી વ્રત કરનારની તમામ ઈચ્છાઓ પૂરી કરી દે છે. આ સર્વે તો સંતુષ્ટ થઈ જાય છે. સમસ્ત યજ્ઞોના એકમાત્ર ભોગતા ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ પણ સંતુષ્ટ થઈ જાય છે અને વ્રત કરનારની તમામ અભિલાષાઓ પૂરી કરી દે છે. હે રાજન, મેં તમને મરુદગણની આદરણીય અને પુણ્ય પ્રદાન કરનારી જન્મકથા કહી સંભળાવી અને એ સાથે જ દીતિના શ્રેષ્ઠ પુંસવન વ્રતનું વર્ણન પણ કહી સંભળાવ્યું. છઠ્ઠા સ્કંદ અંતર્ગત પુંસવન વ્રતનું કથન નામનો 19મો અધ્યાય સમાપ્ત. છઠ્ઠો સ્કંદ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ 7મો સ્કંદ પહેલો અધ્યાય. નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ તથા જય વિજયની કથા. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, ભગવાન તો સ્વભાવથી જ ભેદભાવ રહિત છે, સમ છે, સમસ્ત પ્રાણીઓના પ્રિય
અને સુહૃદ છે, તો પછી તેમણે જેમ કોઈ સાધારણ મનુષ્ય ભેદભાવ ભરી રીતે પોતાના મિત્રનો પક્ષ લે છે અને શત્રુઓનું અનિષ્ટ કરે છે, તેવી જ રીતે ઇન્દ્ર ખાતર દૈત્યોનો વધ શા માટે કર્યો? તેઓ સ્વયં પરિપૂર્ણ કલ્યાણ સ્વરૂપ છે, તેથી તેમને દેવતાઓ સાથે કોઈ લેવા દેવા નથી, તથા તેઓ નિર્ગુણ છે, તેથી તેમને દૈત્યો સાથે કોઈ વેર વિરોધ અને ઉદ્વેગ પણ નથી. તો તેમણે આમ શા માટે કર્યું? ભગવત પ્રેમના સૌભાગ્યથી સંપન્ન હે અતિ મહાભાગ્યવાન, અમારા ચિત્તમાં ભગવાનના સમત્વ વગેરે ગુણો વિશે ઘણો મોટો સંદેહ થઈ રહ્યો છે, તો કૃપા કરીને તે સંદેહ દૂર કરો. શ્રી સુખદેવજીએ કહ્યું, હે મહારાજ, ભગવાનના અદ્ભુત ચરિત્ર વિશે તમે ઘણો જ સુંદર પ્રશ્ન કર્યો, કારણ કે આવા પ્રસંગો પ્રહલાદ વગેરે ભક્તોના મહિમાથી પરિપૂર્ણ છે, જેનું શ્રવણ કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિ વધે છે. આ પરમ પુણ્યમય પ્રસંગોને નારદજી વગેરે મહાત્માઓ ઘણા પ્રેમથી ગાતા રહે છે. હવે હું પોતાના પિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયન મુનિને નમસ્કાર કરીને ભગવાનની લીલાની કથાનું વર્ણન કરું છું. ભગવાન વાસ્તવમાં તો નિર્ગુણ, અજન્મા, અવ્યક્ત અને પ્રકૃતિથી પર છે. આમ હોવા છતાં પણ પોતાની માયાના ગુણોનો સ્વીકાર કરીને તેઓ બાધ્ય અને બાધક ભાવોને, એટલે કે મરનાર અને મારનાર બંનેના પરસ્પર વિરોધી રૂપને ગ્રહણ કરે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ પ્રકૃતિના ગુણ છે, પરમાત્માના નહીં. હે રાજન, આ ત્રણેય ગુણોનો પણ એક સાથે જ વિકાસ અને હ્રાસ થતો નથી. ભગવાન સમય સંજોગ અનુસાર ગુણોનો સ્વીકાર કરે છે. તેઓ સત્વગુણની વૃદ્ધિના સમયે દેવતાઓ અને ઋષિઓનો પ્રભાવ વધારે છે, રજોગુણની વૃદ્ધિના સમયે દૈત્યોનો અને તમોગુણની વૃદ્ધિના સમયે યક્ષો અને રાક્ષસોનો પ્રભાવ પણ તેવો જ વધારે છે. જેમ વ્યાપક અગ્નિ, કાષ્ઠ વગેરે ભિન્ન ભિન્ન આશ્રયોમાં રહેવા છતાં પણ તેમનાથી અલગ દેખાતો નથી, પરંતુ મંથન એટલે કે ઘર્ષણ કરવાથી તે પ્રગટ થાય છે. તેવી જ રીતે પરમાત્મા બધા જ શરીરોમાં રહે છે, છતાં પણ તેમનાથી અલગ દેખાતા નથી, પરંતુ વિચારશીલ મનુષ્યો હૃદય મંથન કરીને તેમના સિવાયની બધી જ વસ્તુઓનો બાદ કરીને અંતે પોતાના હૃદયમાં જ અંતર્યામી રૂપે તેમને પ્રાપ્ત કરી લે છે. જ્યારે પરમેશ્વર પોતાને માટે શરીરોનું નિર્માણ કરવાની ઈચ્છા કરે છે, ત્યારે પોતાની માયાથી રજોગુણનું અલગ સર્જન કરે છે. જ્યારે તેઓ ચિત્ર વિચિત્ર યોનિઓમાં રમણ કરવાની ઈચ્છા કરે છે, ત્યારે સત્વગુણનું સર્જન કરે છે. અને જ્યારે તેઓ વિશ્વનો વિનાશ કરવાની ઈચ્છા કરે છે, ત્યારે તમોગુણને વધારી દે છે. હે રાજન, ભગવાન સત્ય સંકલ્પ છે. તેઓ જ જગતની ઉત્પત્તિના નિમિત્તભૂત પ્રકૃતિ અને પુરુષના આશ્રય એવા કાળનું સર્જન કરે છે. તેથી તેઓ કાળને આધીન નથી, કાળ જ તેમને આધીન છે. હે પરીક્ષિત, આ કાળ સ્વરૂપ ઈશ્વર જ્યારે સત્વગુણની વૃદ્ધિ કરે છે, ત્યારે તેઓ સત્વમય દેવતાઓનું બળ વધારી દે છે, અને ત્યારે જ તે પરમ યશસ્વી દેવોના પ્રિય પરમાત્મા દેવોના વિરોધી રજોગુણી તેમજ તમોગુણી દૈત્યનો સંહાર કરે છે. વાસ્તવમાં તો તેઓ સમજ છે. હે રાજન, આ બાબતમાં દેવર્ષિ નારદજીએ ઘણા પ્રેમથી એક ઇતિહાસ કહ્યો હતો. આ તે સમયની વાત છે કે જ્યારે રાજસૂય યજ્ઞમાં તમારા દાદા યુધિષ્ઠિરે તેમને આ બાબતમાં એક પ્રશ્ન કર્યો હતો. તે મહાન રાજસૂય યજ્ઞમાં રાજા યુધિષ્ઠિરે પોતાની આંખો સામે એવી મોટી આશ્ચર્યજનક ઘટના જોઈ કે ચેદીરાજ શિશુપાલ સૌના દેખતા જ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગયો. દેવર્ષિ નારદજી પણ ત્યાં જ બેઠેલા હતા. આ ઘટનાથી આશ્ચર્યચકિત થયેલા રાજા યુધિષ્ઠિરે મોટા મોટા મુનિઓથી ભરેલી સભામાં તે યજ્ઞ મંડપમાં જ દેવર્ષિ નારદજીને પૂછ્યું. યુધિષ્ઠિરે પૂછ્યું, અહો, આ તો ઘણી વિચિત્ર વાત છે. પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ જવું એ તો મોટા મોટા અનન્ય ભક્તો માટે પણ દુર્લભ છે. તો પછી ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલને આ ગતિ સી રીતે પ્રાપ્ત થઈ? હે મુનિ, આનું રહસ્ય અમે બધા જ જાણવા ઈચ્છીએ છીએ. અગાઉના સમયમાં
ભગવાનની નિંદા કરવાને કારણે ઋષિઓએ રાજા વેનને નરકમાં નાખી દીધો હતો. દમઘોષના પુત્રો પાપાત્મા શિશુપાલ અને દુર્બુદ્ધિ દંતવક્ત્ર બંને બાળપણથી આજ સુધી ભગવાન સાથે દ્વેષ જ કરતા રહ્યા છે. તેઓ અવિનાશી પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણને ઉન્મત્ત થઈને સતત ગાળો જ આપતા રહ્યા છે. પણ એના પરિણામ સ્વરૂપ ન તો તેમની જીભે કોઢ થયો કે ન તો તેમને ઘોર અંધકારમય નરક પણ મળ્યું. ઉલટાનું જે ભગવાનની પ્રાપ્તિ થવી અત્યંત દુષ્કર છે તેમનામાં જ આ બંને સૌના જોતા જ અનાયાસ જ લીન થઈ ગયા. આનું શું કારણ? પવનની લહેરથી દીવાની જ્યોત જેમ ડોલે છે તેમ મારી બુદ્ધિ આ બાબતમાં ભ્રમિત થઈ રહી છે. તમે સર્વજ્ઞ છો તો આ અદ્ભુત ઘટનાનું કારણ કહી સંભળાવો. શ્રી શુકદેવજી કહે છે, સર્વસમર્થ દેવર્ષિ નારદજી રાજા યુધિષ્ઠિરનો આ પ્રશ્ન સાંભળીને ઘણા પ્રસન્ન થયા અને તેમણે યુધિષ્ઠિરને સંબોધીને ભરી સભામાં સૌના સાંભળતા આ કથા કહી. નારદજીએ કહ્યું, હે રાજન, નિંદા, સ્તુતિ, સત્કાર અને તિરસ્કાર આ તો શરીરના જ થાય છે. આ શરીરની કલ્પના પ્રકૃતિ અને પુરુષનો યથાયોગ્ય વિવેક નહીં હોવાને કારણે જ માની લીધેલી છે. જ્યારે આ શરીરને જ પોતાનો આત્મા માની લેવામાં આવે છે ત્યારે આ હું છું, આ મારું છે એવો ભાવ દ્રઢ થઈ જાય છે. આ જ બધા ભેદભાવનું મૂળ છે. આને કારણે જ નિર્ભત્સના અને ગાળોથી પીડા થાય છે. આ શરીર મારું છે એવા દેહાભિમાનને લીધે જીવને તેના શરીરનો વધ થતાં પોતાનો વધ થયો હોવાનું પ્રતીત થાય છે. પરંતુ જીવોના જેવું અભિમાન ભગવાનમાં નથી, કારણ કે તેઓ તો સર્વના આત્મા છે, અદ્વિતીય છે. તેઓ કોઈને શિક્ષા કરે છે તે પણ તેમના કલ્યાણ માટે જ કરે છે, નહીં કે ક્રોધવશ અને ઈર્ષાવશ. તો પછી ભગવાન વિશે હિંસાની તો કલ્પના જ કેવી રીતે કરી શકાય? તેથી ચાહે વેરભાવથી, ચાહે ભક્તિભાવથી, ભયથી, પ્રેમથી કે કામનાથી પણ ભગવાન સાથે પોતાનો સંબંધ જોડી દેવો જોઈએ, કારણ કે ભગવાનની દ્રષ્ટિમાં આવા વિવિધ ભાવોનો કોઈ ભેદ નથી. હે યુધિષ્ઠિર, મારો તો એવો નિશ્ચય મત છે કે મનુષ્ય વેરભાવથી ભગવાનમાં જેટલો તન્મય થઈ જાય છે તેટલો ભક્તિ યોગથી નથી થતો. ભમરી કીડાને લાવીને ભીત પર પોતાના દરમાં બંધ કરી દે છે અને તે કીડો ભય તથા ઉદ્વેગથી ભમરીનું જ ચિંતન કરતો કરતો તેના જેવો જ થઈ જાય છે. આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ વિશે પણ છે. લીલાઓને લીધે મનુષ્ય દેખાતા હોવા છતાં પણ વાસ્તવમાં તેઓ સર્વશક્તિમાન ભગવાન જ છે. એમની સાથે વેર કરનારાઓ પણ તેમનું ચિંતન કરતા કરતા પાપરહિત થઈ જઈને તેમને જ પામી ગયા છે. કોઈ એક નહીં, અનેક મનુષ્યો કામનાથી, દ્વેષથી, ભયથી અને પ્રેમથી પોતાના મનને ભગવાનમાં પરોવીને તેમજ પોતાના બધા જ પાપો ધોઈને એવી રીતે ભગવાનને પામી ગયા છે કે જેમ ભક્તો ભક્તિથી. હે મહારાજ, ભગવાનને પ્રાપ્ત કરવા ગોપીઓએ પ્રેમની તીવ્રતાથી, કંસે ભયથી, શિશુપાલ, દંતવક્ત્ર વગેરે રાજાઓએ દ્વેષથી, યાદવોએ પરિવારના સંબંધથી, તમે બધાએ સ્નેહથી અને અમે બધાએ ભક્તિથી પોતાનું મન ભગવાનમાં પરોવ્યું છે. ભક્તો સિવાય ભગવાનનું ચિંતન કરનારા જે 5 પ્રકારના લોકો છે તેમાં રાજા વેનની તો કોઈ નામાં પણ ગણતરી થતી નથી, કારણ કે તેણે કોઈ પણ પ્રકારે ભગવાનમાં મન જોડ્યું ન હતું. સારાંશ એ છે કે ગમે તે રીતે પણ પોતાનું મન ભગવાન શ્રી કૃષ્ણમાં તન્મય કરી દેવું જોઈએ. હે યુધિષ્ઠિર, વળી તમારા મસીયાઈ ભાઈ શિશુપાલ અને દંતવક્ત્ર એ બંને ભગવાન વિષ્ણુના મુખ્ય પાર્ષદો હતા. તે બંનેએ બ્રાહ્મણોના શાપને લીધે પદચ્યુત એટલે કે પોતાના સ્થાનેથી ભ્રષ્ટ થવું પડ્યું હતું. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું, હે નારદજી, ભગવાનના પાર્ષદોને પણ પ્રભાવિત કરનારો તે શાપ કોણે આપ્યો હતો અને તે કેવો હતો? ભગવાનના અનન્ય પ્રેમીજનો ફરી પાછા જન્મ મરણ રૂપી સંસારમાં આવે એ વાત કંઈક અવિશ્વસનીય જેવી લાગે છે. વૈકુંઠપુરીમાં વસનારો તો પ્રાકૃત શરીર, ઇન્દ્રિયો અને પ્રાણથી પર હોય છે.
તેમનો પ્રાકૃત શરીર સાથે સંબંધ સી રીતે થયો તે તમે મને અવશ્ય કહી સંભળાવો. નારદજીએ કહ્યું, એક દિવસ બ્રહ્માના માનસ પુત્રો સનકાદિ ઋષિઓ ત્રણેય લોકમાં સ્વચ્છંદ વિચરણ કરતા કરતા વૈકુંઠમાં જઈ પહોંચ્યા. આમ તો તેઓ પૂર્વજોના પણ પૂર્વજ છે, પરંતુ જાણે 5-6 વર્ષના બાળકો હોય તેવા જણાય છે. દિગંબર વેશમાં આવેલા તેમને સાધારણ બાળકો સમજીને દ્વારપાળોએ તેમને અંદર જતા રોક્યા. તેથી તેઓ ક્રોધિત થઈ ગયા અને તેમણે દ્વારપાળોને શાપ આપ્યો કે અરે મૂર્ખાઓ, ભગવાન શ્રી વિષ્ણુના ચરણો તો રજોગુણ તમોગુણથી રહિત છે. તમે બંને તેમની સમીપ રહેવાને પાત્ર નથી, તો સત્વરે તમે અહીંથી પાપમય અસુર યોનિમાં જાઓ. તેમણે આ પ્રમાણે શાપ આપ્યો કે તરત તેઓ વૈકુંઠમાંથી નીચે પડવા લાગ્યા. ત્યારે તે કૃપાળુ ઋષિઓએ કહ્યું, વારું 3 જન્મોમાં આ શાપ ભોગવીને તમે ફરી પાછા વૈકુંઠમાં આવી જશો. હે યુધિષ્ઠિર, તે બંને પાર્ષદો દિતિના પુત્રો થયા. મોટાનું નામ હિરણ્યકશિપુ અને એનાથી નાનાનું નામ હિરણ્યાક્ષ હતું. દૈત્યો અને દાનવોના સમાજમાં આ બંને સર્વશ્રેષ્ઠ હતા. ભગવાન શ્રી વિષ્ણુએ નરસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુને માર્યો તથા પૃથ્વીનો ઉદ્ધાર કરતી વખતે વરાહનો અવતાર લઈને હિરણ્યાક્ષને માર્યો. હિરણ્યકશ્યપુએ પોતાના પુત્ર પ્રહલાદને તે ભગવાનનો પ્રેમી હતો તે કારણે મારી નાખવા ઈચ્છ્યું અને એ માટે તેમણે ઘણી બધી યાતનાઓ આપી. પરંતુ પ્રહલાદજી શરૂઆતમાં ભગવાનના પરમ પ્રિય ભક્ત હતા, સમદર્શી હતા. તેમના હૃદયમાં અચળ શાંતિ હતી અને ભગવાનના પ્રભાવથી તેઓ સુરક્ષિત હતા. તેથી જાત જાતના પ્રયાસો કરવા છતાં પણ હિરણ્યકશિપુ તેમને મારી નાખવામાં અસમર્થ જ રહ્યો. આજ બંને બીજા જન્મમાં વિશ્રવા મુનિ વડે કેસિનીના ગર્ભથી રાક્ષસોના રૂપમાં જન્મ્યા. તેમના નામ હતા રાવણ અને કુંભકર્ણ. તેમના ઉપદ્રવોને લીધે બધા લોકો ભડકે બળવા લાગ્યા. તે સમયે પણ ભગવાને તેમને શાપમાંથી છોડાવવા માટે શ્રી રામ રૂપે અવતરીને તેમનો વધ કર્યો. હે યુધિષ્ઠિર, તમે ભગવાન શ્રી રામનું ચરિત્ર માર્કંડેય મુનિના મુખેથી સાંભળશો. તે જ બંને જય અને વિજય આ ત્રીજા જન્મમાં તમારી માસીના દીકરા શિશુપાલ અને દંતવક્ત્રના રૂપમાં ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનો સ્પર્શ થતા તેમના તમામ પાપ નષ્ટ થઈ ગયા અને તેઓ સનકાદિ ઋષિઓના તે શાપમાંથી મુક્ત થઈ ગયા. વેરભાવને કારણે તેઓ સદૈવ ભગવાન શ્રી કૃષ્ણનું જ ચિંતન કર્યા કરતા હતા. તે જ ઉત્કટ તન્મયતાના પરિણામ સ્વરૂપે તેમણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા અને ફરીથી તેમના પાર્ષદો થઈને તેમની જ પાસે ચાલ્યા ગયા. યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, હિરણ્યકશ્યપુએ પોતાના સ્નેહપાત્ર પુત્ર પ્રહલાદ સાથે એટલો દ્વેષ શા માટે કર્યો? વળી પ્રહલાદજી તો મહાત્મા હતા. સાથે સાથે તમે એ પણ કહી જણાવો કે પ્રહલાદજી કયા સાધનથી ભગવાનમાં તન્મય થઈ ગયા? 7મા સ્કંદ અંતર્ગત પ્રહલાદ ચરિત્ર ઉપક્રમમાંનો પહેલો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજો અધ્યાય. હિરણ્યાક્ષનો વધ થવાથી હિરણ્યકશિપુએ પોતાના માતા અને કુટુંબીઓને સમજાવવા નારદજીએ કહ્યું, હે રાજન, વરાહ અવતાર ધારણ કરીને ભગવાને હિરણ્યાક્ષને મારી નાખ્યો. ત્યારે ભાઈના આ પ્રમાણે માર્યા જવાથી હિરણ્યકશિપુ રોષથી બળી ઉઠ્યો અને શોક સંતપ્ત થઈ ગયો. તે ક્રોધથી કાંપતો પોતાના દાંતોથી વારંવાર હોઠ ચાવવા લાગ્યો. ક્રોધથી ભભૂકતી આંખોની આગના ધુમાડાથી છવાયેલા આકાશ તરફ જોતો જોતો તે કહેવા લાગ્યો. તે સમયે વિકરાળ દાઢો, આગ ઓગતી ઉગ્ર દ્રષ્ટિ અને ચડેલા ભવાને કારણે તેનું મોઢું જોયું જતું ન હતું. ત્રિશૂળ ઉઠાવીને તેણે ભરી સભામાં દ્વિમૂર્ધા, ત્ર્યક્ષ, સંબર, શતબાહુ, હયગ્રીવ, નમુચી, પાક, ઇલ્વલ, વિપ્રચિત્તિ, પુલોમા, શકુન,
વગેરેને સંબોધીને કહ્યું, અરે દૈત્યો અને દાનવો, તમે બધા મારી વાત સાંભળો અને ત્યાર પછી હું જેમ કહું તેમ કરો. તમે એ જાણો જ છો કે મારા ક્ષુદ્ર શત્રુઓએ વિષ્ણુ દ્વારા મારા પરમ પ્રિય અને હિતેચ્છુ ભાઈ હિરણ્યાક્ષને મરાવી નખાવ્યો છે. જો કે તે વિષ્ણુ દેવો અને દૈત્યો બંને પ્રત્યે સમભાવી છે, તો પણ સ્તુતિ કરીને દેવોએ તેને પોતાના પક્ષે કરી લીધો છે. આ વિષ્ણુ પહેલા તો ઘણો શુદ્ધ અને નિષ્પક્ષ હતો, પણ હવે માયાથી વરાહ વગેરે રૂપ ધારણ કરવા લાગ્યો છે અને પોતાના સ્વભાવથી ચ્યુત થઈ ગયો છે. બાળકની જેમ જે તેની સેવા કરે તેના પક્ષે તે થઈ જાય છે. તેનું ચિત્ત સ્થિર નથી રહ્યું. હવે હું પોતાના આ શૂળથી તેનું ગળું કાપી નાખીશ અને તેના લોહીની ધારાથી પોતાના રુધિર પ્રેમી ભાઈનું તર્પણ કરીશ. ત્યારે જ કદાચ મારા હૃદયની પીડા શાંત થશે. તે માયાવી શત્રુનો નાશ થઈ જવાથી બધા દેવો ઝાડનું મૂળ કપાઈ જવાથી સુકાઈ જતી ડાળીઓની જેમ આપોઆપ જ સુકાઈ જશે, કારણ કે વિષ્ણુ જ તેમના પ્રાણ છે. તેથી તમે અત્યારે જ પૃથ્વી પર જાઓ. આજકાલ ત્યાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો વધારો થઈ ગયો છે. ત્યાં જે લોકો તપ, યજ્ઞ, સ્વાધ્યાય, વ્રત, દાન વગેરે શુભ કર્મો કરી રહ્યા હોય તે બધાને મારી નાખો. વિષ્ણુનું મૂળ છે બ્રાહ્મણોના ધર્મ કર્મ, કારણ કે યજ્ઞ અને ધર્મ જ તેના સ્વરૂપ છે. દેવો, ઋષિઓ, પિતૃઓ, સમસ્ત પ્રાણીઓ અને ધર્મનો તે જ પરમ આશ્રય છે. જ્યાં જ્યાં બ્રાહ્મણો, ગાયો, વેદ, વર્ણાશ્રમ અને ધર્મ કર્મ હોય તે જનપદોમાં તમે જાઓ અને તેમને બાળી નાખો, ઉજ્જડ કરી નાખો. દૈત્યો તો સ્વભાવે જ લોકોને પીડા આપીને સુખી થનારા છે. તે બધાએ દૈત્યરાજ હિરણ્યકશિપુની આજ્ઞા ઘણા આદરથી માથું નમાવીને સ્વીકારી લીધી અને તે અનુસાર તેઓ પ્રજાજનોને પીડવા લાગ્યા. તેમણે નગરો, ગામો, વ્રજ, ઉદ્યાનો, ખેતરો, વિશ્રાંતિ સ્થાનો, ઋષિઓના આશ્રમો, રત્ન વગેરેની ખાણો, ખેડૂતોની વસ્તીઓ, તળેટીના ગામો, નેસડાઓ એટલે કે ભરવાડોના વસવાટો, વેપારીના કેન્દ્રો, આવા મોટા મોટા શહેરો એ બધાને બાળી મૂક્યા. કેટલાક દૈત્યોએ ખોદવાના હથિયારોથી મોટા મોટા પુલ, કોટ કાંગરા અને નગરના દરવાજાઓ તોડી ફોડી નાખ્યા, તથા બીજા કેટલાકે કુહાડીઓથી ફળિયા ફૂલ્યા હરિયા ભર્યા વૃક્ષો કાપી નાખ્યા. કેટલાક દૈત્યોએ સળગતા લાકડાઓથી લોકોના ઘર બાળી નાખ્યા. આ પ્રમાણે દૈત્યોએ નિર્દોષ પ્રજાને ભારે પીડિત કરી મૂકી. તે સમયે દેવો સ્વર્ગ છોડીને ગુપ્ત વેશે પૃથ્વી પર વિચરણ કરતા હતા. હે યુધિષ્ઠિર, ભાઈના મૃત્યુને લીધે હિરણ્યકશિપુને ઘણું દુઃખ થયું હતું. જ્યારે તે તેની અંત્યેષ્ટિ ક્રિયા વગેરેથી પરવાર્યો ત્યારે પોતાના ભત્રીજાઓ શકુની, શંબર, ધૃષ્ટ, હુતસંતાપન, વૃક, કાલનાભ, મહાનાભ, હરિશ્મશ્રુ અને ઉત્કચને સાંત્વન આપ્યું. તેમની માતા વૃષભાનુને તથા પોતાની માતા દિતિને દેશકાળ અનુસાર મધુર વાણીથી સમજાવતા તેમણે કહ્યું, હિરણ્યકશિપુએ કહ્યું, મારી વહાલી માતા, વહુ અને પુત્રો, તમારે વીર હિરણ્યાક્ષ માટે કોઈ પ્રકારનો શોક કરવો જોઈએ નહીં. વીર પુરુષો તો એવું જ ઈચ્છે છે કે યુદ્ધ ભૂમિમાં પોતાના શત્રુઓ સામે તેમને હંફાવીને પોતે પ્રાણ ત્યાગ કરી દે. વીરો માટે આવું જ મૃત્યુ પ્રશંસનીય છે. હે દેવી, જેમ પરસ્પર ઘણા બધા લોકો ભેગા થઈ જાય છે, પરંતુ તેમનું એ હળવું મળવું થોડા સમય માટેનું જ હોય છે, બરાબર એવી જ રીતે જીવો પણ પોતાના કર્મોના ભેદે નસીબ જોગે મળે છે અને વિખૂટા પડે છે. વાસ્તવમાં આત્મા તો નિત્ય, અવિનાશી, શુદ્ધ, સર્વગત, સર્વજ્ઞ છે અને દેહ, ઇન્દ્રિયો વગેરેથી ભિન્ન છે. તે અવિદ્યાને લીધે જ શરીર વગેરેની સૃષ્ટિ રચીને ભોગોના સાધનભૂત સૂક્ષ્મ શરીરનો સ્વીકાર કરે છે. જેમ હાલતા પ્રાણીઓની સાથોસાથ તેમાં પ્રતિબિંબ થતા વૃક્ષો પણ હાલતા હોય એમ દેખાય છે અને ફેરવામાં આવતી આંખોને સાથે સાથે સઘળી પૃથ્વી જ જાણે ફરતી હોય એમ દેખાય છે.
તેવી જ રીતે હે કલ્યાણી, વિષયોને કારણે મન ભટકવા લાગે છે અને મન સાથે તાદાત્મ્ય કરીને તે નિર્વિકાર હોવા છતાં તે પણ ભટકવા લાગે છે. પરંતુ નિર્વિકાર હોવા છતાં વાસ્તવમાં આત્માનો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથે કોઈ પણ સંબંધ નથી. બધી રીતે શરીર રહિત આત્માને શરીર સમજી લેવો એનું જ નામ અજ્ઞાન છે. અને એનાથી જ પ્રિય કે અપ્રિય વસ્તુઓનું મળવું કે વિખૂટા પડવું થાય છે. એનાથી જ કર્મોની સાથે સંબંધ થઈ જવાને કારણે સંસારમાં ભટકવું પડે છે. જન્મ મરણ અનેક પ્રકારના શોક, અવિવેક, ચિંતા અને વિવેક વિસ્મરણ એ બધાનું કારણ આ અજ્ઞાન જ છે. આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ છે, જે મૃત્યુ પામેલા મનુષ્યના સગા સંબંધીઓ સાથેનો યમરાજનો વાર્તાલાપ છે. તમે ધ્યાનથી તે સાંભળો. ઉસીનર દેશમાં એક મહાન યશસ્વી રાજા હતો. તેનું નામ હતું સુયજ્ઞ. યુદ્ધમાં શત્રુઓએ તેને મારી નાખ્યો. ત્યારે તેના ભાઈ બંધુઓ તેને વીંટળાઈને બેસી ગયા. તેનું રત્નજડિત કવચ છિન્ન ભિન્ન થઈ ગયું હતું. ઘરેણાં અને માળાઓ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા હતા. બાણોના પ્રવાહથી તેનું હૃદય પણ વિંધાઈ ગયું હતું. શરીર લોહીથી લથપથ હતું. વાળ વિખેરાઈ ગયા હતા. આંખો બહાર આવી ગઈ હતી. ક્રોધના કારણે દાંતોથી તેના હોઠ દબાયેલા હતા. કમળ જેવું મુખ ધૂળથી ઢંકાઈ ગયું હતું. યુદ્ધમાં તેના શસ્ત્રો અને તેના હાથ કપાઈ ગયા હતા. દૈવશાત પોતાના પતિ ઉશીનર નરેશની આવી દશા થયેલી જોઈને રાણીઓને ઘણું દુઃખ થયું. હા નાથ, અમે અભાગણીઓ તો વગર મોતે મરી ગઈ. એમ કહીને તેઓ વારંવાર જોર જોરથી છાતી ફૂટતી પોતાના પતિના ચરણો પાસે ઢળી પડી. તેઓ જોર જોરથી એટલું રડવા લાગી કે તેમના સ્તન પરના ચંદન સાથે ભળી જઈને વહેતા લાલ લાલ આંસુઓએ પ્રિયતમના ચરણકમળ પખાડી દીધા. તેમના વાળ અને ઘરેણાં આમ તેમ વિખરાઈ ગયા. તેઓ કરુણ આક્રાંત સાથે વિલાપ કરી રહી હતી, જેને સાંભળીને મનુષ્યોના હૃદયમાં શોકનો સંચાર થઈ જતો હતો. રે હાય વિધાતા ઘણો ક્રૂર છે. હે સ્વામી, તેણે જ આજે તમને અમારી આંખો આગળથી અદ્રશ્ય કરી દીધા. પહેલા તો તમે સમસ્ત દેશવાસીઓના જીવનદાતા હતા, પણ આજે તેણે જ તમને એવા બનાવી દીધા છે કે તમે અમારો શોક વધારી રહ્યા છો. હે પતિદેવ, તમે ખૂબ કૃતજ્ઞ છો કે અમારી થોડી સરખી સેવાને પણ ઘણી કરીને માનતા હતા. હાય, હવે તમારા વિના અમે કેવી રીતે રહી શકશું? અમે તો તમારા ચરણોની દાસીઓ છીએ. હે વીર શ્રેષ્ઠ, તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં જ આવવાની અમને પણ આજ્ઞા આપો. તેઓ પોતાના પતિનું શબ પકડીને આ પ્રમાણે વિલાપ કરતી હતી. તે શબને અગ્નિદાહ માટે ત્યાંથી લઈ જવા દેવાની તેમની ઈચ્છા થતી ન હતી. એટલામાં જ સૂર્યાસ્ત થઈ ગયો. તે સમયે ઉશીનર નરેશના સંબંધીઓએ જે વિલાપ કર્યો હતો તે સાંભળીને સ્વયં યમરાજ બાળકના વેશમાં ત્યાં આવ્યા અને તેમણે તે લોકોને કહ્યું. યમરાજે કહ્યું, અહો આશ્ચર્ય છે, આ લોકો તો મારા કરતાંય પીઢ છે. લોકોનું જન્મ લેવું અને મરવું બરાબર જુએ છે, છતાં પણ આટલા મૂઢ થઈ રહ્યા છે. અરે, આ મનુષ્ય જ્યાંથી આવ્યો હતો ત્યાં જ ચાલ્યો ગયો. આ લોકોએ પણ એકને એક દિવસ ત્યાં જ જવાનું છે. તો પછી આ લોકો વ્યર્થ શા માટે આટલો શોક કરે છે? અમે તો તમારા કરતા લાખ ગણા સારા છીએ, પરમ ધન્ય છીએ, કારણ કે અમારા માતા પિતાએ અમને છોડી દીધા છે. અમારા શરીરમાં પર્યાપ્ત શક્તિ પણ નથી, તો પણ અમને કોઈ ચિંતા નથી. વરુ વગેરે હિંસક પ્રાણીઓ અમને કશી હાનિ પહોંચાડી શકતા નથી. જેણે ગર્ભમાં રક્ષણ કર્યું હતું તે જ આ જીવનમાં પણ અમારું રક્ષણ કરતો રહે છે. હે દેવીઓ, જે અવિનાશી ઈશ્વર પોતાના આનંદ ખાતર આ જગતનું સર્જન કરે છે, પાલન કરે છે અને નાશ કરી દે છે, તે પ્રભુનું આ જગત તો એક રમકડું માત્ર છે. તે આ ચરાચર જગતને શિક્ષા કે પુરસ્કાર આપવામાં સમર્થ છે. ભાગ્ય અનુકૂળ હોય તો રસ્તામાં પડી ગયેલી વસ્તુ પણ જેમની તેમ પડી રહે છે, પરંતુ ભાગ્ય પ્રતિકૂળ થવાથી ઘરની અંદરની તિજોરીમાં મૂકેલી વસ્તુઓ પણ ખોવાઈ જાય છે. જીવ જંગલમાં પણ કોઈના સહારા વિના
દેવની કૃપા દ્રષ્ટિથી ઘણા સમય સુધી જીવતો રહે છે, પરંતુ દેવના વિપરીત થવાથી ઘરમાં સુરક્ષિત રહેલો હોવા છતાં પણ તે મરી જાય છે. હે રાણીઓ, બધા પ્રાણીઓનું મૃત્યુ પોતાના પૂર્વજન્મોના કર્મોની વાસના અનુસાર સમય આવ્યે થાય છે, અને તે જ અનુસાર તેમનો જન્મ પણ થાય છે. પરંતુ આત્મા શરીરથી અત્યંત ભિન્ન છે, તેથી તે તેમાં રહેલો હોવા છતાં પણ તેના જન્મ મૃત્યુ સાથે તેનો કોઈ સંબંધ નથી. જેમ મનુષ્ય પોતાના મકાનને પોતાનાથી અલગ અને માટીનું બનેલું સમજે છે, તેવી જ રીતે આ શરીર પણ આત્માથી અલગ અને માટીનું બનેલું છે. મનુષ્ય મોહને લીધે તેને પોતાનું સમજી લે છે. જેમ પાણીનો વિકાર પરપોટો છે, માટીનો વિકાર ઘડો છે અને સોનાનો વિકાર દાગીના છે, તે બધા રૂપાંતર થઈને નષ્ટ થઈ જાય છે, તેવી જ રીતે જળ, માટી અને તેજ આદિ તત્વોના વિકારોથી બનેલું આ શરીર પણ કાળના પ્રભાવથી બને છે અને નષ્ટ થઈ જાય છે. જેમ લાકડામાં રહેલો વ્યાપક અગ્નિ સ્પષ્ટપણે જ તેનાથી અલગ છે, જેમ શરીરમાં રહેવા છતાં વાયુનો તેની સાથે કોઈ સંબંધ નથી, જેમ આકાશ સર્વત્ર એક સરખું વ્યાપ્ત રહેવા છતાં પણ કોઈનાય ગુણ અને દોષથી લેપાતું નથી, તેવી જ રીતે સમસ્ત દેહ અને ઇન્દ્રિયોમાં રહેનારો અને તેમનો આશ્રયભૂત આત્મા પણ તેમનાથી અલગ છે અને નિર્લિપ્ત છે. હે મૂર્ખાઓ, જેના માટે તમે બધા શોક કરી રહ્યા છો, તે સુયજ્ઞ નામનું શરીર તો તમારી સામે પડેલું છે. તમે તેને જ જોતા હતા. તેનામાં જે સાંભળનારો અને બોલનારો હતો, તે તો ક્યારેય કોઈને દેખાતો ન હતો. તો પછી આજે પણ તે ન દેખાતો હોય તો એમાં શોક શા માટે? પ્રાણ જ બોલનારો અને સાંભળનારો હતો, તે નીકળી ગયો એવી તમારી માન્યતા મૂર્ખતા ભરેલી છે. કારણ કે સુષુપ્તિના સમયે પ્રાણ તો રહે જ છે, છતાં પણ તે નથી બોલતો કે નથી સાંભળતો. શરીરમાં બધી ઇન્દ્રિયોની ચેષ્ટાઓના હેતુભૂત જે મહાપ્રાણ છે, તે પ્રધાન હોવા છતાં પણ બોલનારો કે સાંભળનારો હોતો નથી, કારણ કે તે જડ છે. શરીર અને ઇન્દ્રિયો વડે બધા પદાર્થોનો દ્રષ્ટા જે આત્મા છે, તે શરીર અને પ્રાણ બંનેથી ભિન્ન છે. જો કે તે પરિચ્છિન્ન એટલે કે વિભક્ત નથી, વ્યાપક છે. તો પણ પાંચ ભૂતો, ઇન્દ્રિયો અને મનથી યુક્ત ઉચ્ચ નીચ એટલે કે દેવ, મનુષ્ય, પશુ પક્ષી વગેરે શરીરને ગ્રહણ કરે છે અને પોતાની વિવેક શક્તિથી મુક્ત પણ થઈ જાય છે. વાસ્તવમાં તે આત્મા આ બધાથી અલગ છે. જ્યાં સુધી તે પાંચ પ્રાણ, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ અને મન આ 17 તત્વોથી બનેલા લિંગ શરીર સાથે સંલગ્ન રહે છે, ત્યાં સુધી કર્મોથી બંધાયેલો રહે છે. અને આ બંધનને કારણે જ માયાને લીધે થતા મોહ અને ક્લેશ બરાબર તેની પાછળ પડેલા રહે છે. પ્રકૃતિના ગુણોને તથા તેમનાથી બનેલી વસ્તુઓને સત્ય સમજવા અથવા કહેવા એ મિથ્યા દુરાગ્રહ છે. મનોરથ વેડાની કલ્પિત અને સ્વપ્ન વેડાએ દેખાતી વસ્તુઓની જેમ જ ઇન્દ્રિયો વડે જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે, તે બધું મિથ્યા છે. તેથી શરીર અને આત્માનું તત્વ જાણનારા મનુષ્યો નથી તો અનિત્ય શરીર માટે શોક કરતા કે નથી તો નિત્ય આત્મા માટે શોક કરતા. પરંતુ જ્ઞાનની દ્રઢતા નહીં હોવાને કારણે જે લોકો શોક કરતા રહે છે, તેમના સ્વભાવને બદલાવાનું ઘણું મુશ્કેલ છે. કોઈ જંગલમાં એક પારધી રહેતો હતો. પારધી તે કેવો જાણે વિધાતાએ પક્ષીઓના કાળના રૂપમાં જ તેને રચ્યો હતો. ક્યાંય પણ તે ઝાડ બિછાવતો, બસ લલચાવીને પક્ષીઓને ફસાવી જ લેતો. એક દિવસ તેણે કુલિંગ પક્ષીના એક યુગલને ચારો ચણતા જોયું. તે પારધીએ તે પૈકી માદા પક્ષીને તો તરત જ ફસાવી દીધું. કાળવસાત તે કુલિંગ માદા ઝાડના ફંદામાં ફસાઈ ગઈ. નર પક્ષીને પોતાની માદાની વિપત્તિ જોઈને ભારે દુઃખ થયું. તે બિચારો તેને છોડાવી શકે એમ તો હતો નહીં. બસ સ્નેહને લીધે તે બિચારી માદા માટે વિલાપ કરવા લાગ્યો. તે કહેવા લાગ્યો, આમ તો વિધાતા સર્વ કાંઈ કરી શકે છે, પરંતુ તે છે ઘણો નિર્દયી. આ મારી સહચરી એક તો રહી સ્ત્રી જાત, અને બીજું મુજ અભાગ્યા સારું શોક કરતી તે ઘણી દિનતાથી તરફડી રહી છે.
એને લઈને તે વિધાતા કરશે શું? એને આનંદ થતો હોય તો મને લઈ જાય. આના વિના હું પોતાનું અધૂરું વિધુર જીવન કે જે દીનતા અને દુઃખથી ભરેલું છે તે લઈને શું કરીશ? હજી તો મારા અભાગ્યા બચ્ચાઓને પાંખો પણ ફૂટી નથી. પત્નીના મરી જવાથી તે મા વિહોણા બચ્ચાઓને હું કેવી રીતે પાડીશ? અરે, માળામાં તેઓ પોતાની માતાની વાટ જોઈ રહ્યા હશે. આ રીતે તે કુલિંગ નર ઘણો બધો વિલાપ કરવા લાગ્યો. પોતાની સહચરીના વિયોગથી તે દુખાતુર થઈ રહ્યો હતો. આંસુઓને લીધે તેનું ગળું રૂંધાઈ ગયું હતું. ત્યાં સુધીમાં તો કાળની પ્રેરણાથી પાસે જ સંતાઈ રહેલા તે પારધીએ એવું બાણ માર્યું કે તે પણ ત્યાં જ મૃત્યુ પામ્યો. હે મૂર્ખ રાણીઓ, તમારી પણ આ જ દશા થવાની છે. તમને પોતાનું મૃત્યુ તો દેખાતું નથી અને એના માટે રડી રહી છો, છાતી ફૂટી રહી છો. જો તમે 100 વર્ષ સુધી આ જ રીતે શોકને લીધે છાતી ફૂટતી રહેશો તો પણ હવે તમે આને મેળવી શકશો નહીં. હિરણ્યકશિપુએ કહ્યું, તે યમરાજ રૂપે આવેલા નાના સરખા બાળકની આવી જ્ઞાનપૂર્ણ વાતો સાંભળીને તે બધા જ વિસ્મય પામ્યા. ઉશીનર નરેશના ભાઈ બંધુઓ અને તેની પત્નીઓએ એ વાત સમજી લીધી કે સમસ્ત સંસાર અને એના સુખ દુઃખ એ બધું જ અનિત્ય અને મિથ્યા છે. યમરાજ આ ઉપાખ્યાન સંભળાવીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. પછી સગા સંબંધીઓએ પણ સુયજ્ઞની અંત્યેષ્ટિ ક્રિયા કરી. તેથી તમે બધા પણ પોતાના માટે કે બીજા કોઈના માટે શોક ન કરો. આ સંસારમાં કોણ આત્મા છે અને કોણ આત્માથી ભિન્ન? શું પોતાનું છે અને શું પારકું? પ્રાણીઓને અજ્ઞાનને કારણે જ આ પોતાનું પારકું એવો દુરાગ્રહ થઈ રહ્યો છે. આ ભેદ બુદ્ધિનું અન્ય કોઈ કારણ નથી. નારદજી બોલ્યા, હે યુધિષ્ઠિર, પોતાની પુત્રવધૂની સાથે દિતિએ હિરણ્યકશ્યપુની આ વાત સાંભળીને તે જ ક્ષણે પુત્ર શોક ત્યજી દીધો અને પોતાનું ચિત્ત પરમ તત્વ સ્વરૂપ પરમાત્મામાં જોડી દીધું. 7મા સ્કંદ અંતર્ગત દિતિના શોકનું નિવારણ નામનો બીજો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રીજો અધ્યાય હિરણ્યકશિપુની તપસ્યા અને વરદાન પ્રાપ્તિ. નારદજીએ કહ્યું, હે રાજન, હવે હિરણ્યકશિપુએ એવો વિચાર કર્યો કે હું અજય, અજર, અમર અને સમસ્ત સંસારનો એક છત્ર સમ્રાટ બની જાઉં કે જેથી કોઈ મારી સામે ઊભો સુધ્યા રહી શકે નહીં. આ માટે તે મંદ્રાચળની તળેટીમાં જઈને અત્યંત દારૂણ તપ કરવા લાગ્યો. ત્યાં તે હાથ ઊંચા રાખીને આકાશ તરફ જોતો રહીને પગના અંગૂઠાના બળ પર પૃથ્વી ઉપર ઊભો રહી ગયો. તેની જટાઓ પ્રલયકાળના સૂર્યના કિરણો જેવી ચમકતી રહી હતી. જ્યારે તે આ પ્રમાણે તપમાં સંલગ્ન થઈ ગયો ત્યારે દેવો પોતપોતાના સ્થાનો અને પદો પર ફરીથી પ્રતિષ્ઠિત થઈ ગયા. ઘણા દિવસો સુધી તપ કર્યા પછી તેની તપસ્યાનો અગ્નિ ધુમાડા સાથે તેના માથામાંથી નીકળવા લાગ્યો અને તે ચારે તરફ ફેલાઈ જઈને ઉપર નીચે તથા આજુબાજુમાં લોકોને બાળવા લાગ્યો. તેની જ્વાળાઓથી નદીઓ અને સમુદ્રો ઉકળવા લાગ્યા. દ્વીપો અને પર્વતો સહિત પૃથ્વી ડગમગવા લાગી. ગ્રહો અને તારા તૂટી તૂટીને નીચે પડવા લાગ્યા તથા જાણે કે 10 દિશાઓમાં આગ પ્રજ્વળી ઉઠી. હિરણ્યકશિપુની આ તપોમય આગની જ્વાળાઓથી સ્વર્ગના દેવો પણ દાઝવા લાગ્યા. તેઓ ગભરાઈને સ્વર્ગમાંથી બ્રહ્મલોકમાં ગયા અને તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી, હે દેવોના પણ આરાધ્ય દેવ જગતપતિ બ્રહ્માજી, અમે હિરણ્યકશિપુના તપની જ્વાળાથી બળી રહ્યા છીએ. અમે હવે સ્વર્ગમાં રહી શકીએ તેમ નથી. હે અનંત, હે સર્વાધ્યક્ષ, જો તમે યોગ્ય સમજો તો તમારી સેવા કરનારી પ્રજાનો નાશ થઈ જાય એ પહેલા જ આ જ્વાળાનું શમન કરી દો. હે ભગવાન, તમે સર્વ કંઈ જાણો જ છો. તો પણ અમે પોતાના તરફથી તમને એ જણાવીએ છીએ કે આ ક્યાં આશયથી ઘોર તપ કરી રહ્યો છે. સાંભળો, તેનો વિચાર છે કે જેમ બ્રહ્માજી પોતાના તપ અને યોગના પ્રભાવ થકી આ ચરાચર જગતનું સર્જન કરીને બધા લોકોની ઉપર સત્યલોકમાં વિરાજે છે, તેવી જ રીતે હું પણ પોતાના ઉગ્ર તપ અને યોગના પ્રભાવ થકી તેજ પદ અને સ્થાન પ્રાપ્ત કરી લઈશ. કારણ કે સમય અસીમ છે અને આત્મા નિત્ય છે.
એક જન્મમાં નહીં તો અનેક જન્મોમાં, એક યુગમાં નહીં તો અનેક યુગોમાં પોતાના તપોબળથી હું પાપ પુણ્ય વગેરેના નિયમોને બદલી નાખીને આ સંસારમાં એવું ઉલટસુલટ કરી દઈશ કે જેવું પહેલાં ક્યારેય હતું નહીં. વૈષ્ણવ વગેરે પદોની તો સી વિષાદ, કારણ કે કલ્પના અંતમાં તેમણે પણ કાળનો કોળિયો બનવું પડે છે. અમે સાંભળ્યું છે કે આવી હઠ લઈને જ તે ઘોર તપ કરવા મચી પડ્યો છે. તમે ત્રણેય લોકના સ્વામી છો, હવે તમે જ યોગ્ય સમજો તે કરો. હે બ્રહ્માજી, તમારું આ સર્વશ્રેષ્ઠ પરમેષ્ઠી પદ બ્રાહ્મણો અને ગાયોના સંવર્ધન, કલ્યાણ, વિભૂતિ, કુશળક્ષેમ અને વિજય માટે જ છે. જો આ પદ હિરણ્યકશિપુને હસ્તગ્રત થઈ જશે તો સજ્જનો પર સંકટોના પહાડ તૂટી પડશે. હે યુધિષ્ઠિર, દેવોએ જ્યારે ભગવાન બ્રહ્માજીને આ પ્રમાણે નિવેદન કર્યું ત્યારે તેઓ ભૃગુ, દક્ષ વગેરે પ્રજાપતિઓની સાથે હિરણ્યકશિપુના આશ્રમ પર ગયા. ત્યાં જઈને પહેલાં તો તેઓ તેને જોઈ જ ન શક્યા, કારણ કે ઉધઈની માટી, ઘાસ અને વાંસના વૃક્ષોથી તેમનું શરીર ઢંકાઈ ગયું હતું. કીડીઓ તેના મેદ, ત્વચા, માંસ અને લોહી ચાટી ચૂસી રહી હતી. વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવા તે પોતાના તપના તેજથી લોકોને તપાવી રહ્યો હતો. તેને જોઈને બ્રહ્માજી પણ વિસ્મિત થઈ ગયા. પછી તેમણે હસતા હસતા કહ્યું, બ્રહ્માજીએ કહ્યું, હે કશ્યપ સુત હિરણ્યકશિપુ, ઉઠો, જાગો, તમારું કલ્યાણ થાવ. હવે તમારી તપસ્યા સિદ્ધ થઈ ગઈ છે. હું તમને વરદાન આપવા આવ્યો છું. તમારી જે ઈચ્છા હોય નિસંકોચપણે તે માગી લો. મેં તમારા હૃદયનું અદ્ભુત બળ જોઈ લીધું. અરે, મચ્છરોએ તમારું શરીર ફોડી ખાધું છે તો પણ તમારા પ્રાણ અસ્થિર માત્રના સહારે ટકેલા છે. આવી કઠણ તપસ્યા આ પહેલાં કોઈ ઋષિએ કરી નથી અને આગળ પણ કોઈ કરી શકશે નહીં. ભલા એવું તે કોણ છે કે જે દેવતાઓના 100 વર્ષ સુધી પાણી વિના જીવિત રહી શકે? હે દિતિનંદન, તમારું આ કામ મોટા મોટા ધીર પુરુષો માટે પણ દુષ્કર છે. મને તમે પોતાની આ તપોનિષ્ઠાથી પોતાના વશમાં કરી લીધો છે. હે અસુર શ્રેષ્ઠ, આનાથી પ્રસન્ન થયેલો હું તમને તમે જે કંઈ માગો તે આપી દઈશ. તમે છો મરણધર્મા અને હું છું અમર, તેથી તમને મારું આ દર્શન નિષ્ફળ થઈ શકે નહીં. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, આ પ્રમાણે કહીને બ્રહ્માજીએ તે હિરણ્યકશિપુના કીડીઓથી ફોલી ખવાયેલા શરીર પર પોતાનું કમંડળનું દિવ્ય અને અમોઘ પ્રભાવશાળી જળ છાંટ્યું. જેમ લાકડાના ઢગલામાંથી આગ ભભૂકી ઉઠે તેવી જ રીતે તે જળ છાંટતા જ વાંસ અને ઉધઈની માટીની વચ્ચેથી બહાર નીકળી તે ઊભો થઈ ગયો. તે સમયે તેનું શરીર બધા અવયવોથી સંપૂર્ણ તેમજ બળવાન થઈ ગયું. ઇન્દ્રિયોમાં શક્તિ આવી ગઈ અને મનમાં ચેતના આવી ગઈ. તેના બધા અંગો વજ્ર જેવા કઠોર અને તપાવેલા સુવર્ણ જેવા ચમકદાર થઈ ગયા હતા. તે નવયુવાન થઈને ઊભો થઈ ગયો. તેણે જોયું કે આકાશમાં હંસ પર આરૂઢ બ્રહ્માજી ઉપસ્થિત છે. તેમને જોઈને તેને ઘણો આનંદ થયો. પોતાનું માથું જમીન પર ટેકવીને તેણે તેમને નમસ્કાર કર્યા. પછી હાથ જોડીને નમ્ર ભાવે ઊભો થયો અને અત્યંત પ્રેમપૂર્વક પોતાના નિષ્પલક નેત્રોથી તેમને નિહાળતો રહીને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યો. તે સમયે તેના નેત્રોમાંથી આનંદના અશ્રુ ઉભરાઈ રહ્યા હતા અને આખું શરીર પુલકિત થઈ રહ્યું હતું. હિરણ્યકશિપુએ સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, કલ્પના અંતમાં આ સમસ્ત સૃષ્ટિ કાળથી પ્રેરિત તમોગુણથી ગાઢ અંધકારમાંથી ઢંકાઈ ગઈ હતી. તે સમયે સ્વયં પ્રકાશ સ્વરૂપ આપે પોતાના તેજથી તેને ફરીથી પ્રગટ કરી હતી. આપ જ પોતાના ત્રિગુણમય રૂપે આ સૃષ્ટિની રચના, તેનું રક્ષણ અને તેનો સંહાર કરો છો. આપ રજોગુણ, સત્વગુણ અને તમોગુણના આશ્રય છો. આપ જ સર્વાતીત અને મહાન છો. આપને હું નમસ્કાર કરું છું. આપ જ જગતનું આદિ કારણ છો. જ્ઞાન અને વિજ્ઞાન આપણી મૂર્તિઓ છે. પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે વિકારો વડે આપે પોતાને પ્રગટ કર્યા છે. આપ મુખ્ય પ્રાણ સૂત્રાત્મા રૂપે ચરાચર જગતને પોતાના નિયંત્રણમાં રાખો છો. આપ જ પ્રજાના રક્ષક પણ છો. હે ભગવાન, ચિત્ત, ચેતના, મન અને ઇન્દ્રિયોના સ્વામી આપ જ છો.
પંચભૂતો, શબ્દાદિ વિષય અને તેમના સંસ્કારોના રચયિતા પણ મહત્તત્વના રૂપમાં આપ જ છો. હોતા, અધ્વર્યુ, બ્રહ્મા અને ઉદ્ગાતા આ ઋત્વિજોથી થતા યજ્ઞનું પ્રતિપાદન કરનારા વેદ આપનું જ શરીર છે. તેમના વડે જ આપ અગ્નિષ્ટોમ વગેરે 7 યજ્ઞોનો વિસ્તાર કરો છો. આપ જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો, કારણ કે આપ આનંદી, અનંત, અપાર, સર્વજ્ઞ અને અંતર્યામી છો. આપ જ કાળ છો. આપ પ્રતિક્ષણ સાવધાનીપૂર્વક પોતાના ક્ષણલવ વગેરે વિભાગો વડે લોકોનું આયુષ્ય ક્ષીણ કરતા રહો છો. આમ છતાં આપ તો નિર્વિકાર જ છો, કારણ કે આપ જ્ઞાન સ્વરૂપ પરમેશ્વર, અજન્મા, મહાન અને સમસ્ત જીવોના જીવનદાતા અંતરાત્મા છો. હે પ્રભુ, કાર્ય, કારણ, ચલ, અચલ એવી કોઈ પણ વસ્તુ નથી કે જે આપનાથી ભિન્ન હોય. સમસ્ત વિદ્યાઓ અને કળાઓ એ આપનું શરીર છે. આપ ત્રિગુણમય માયાથી અતીત સ્વયં બ્રહ્મ છો. આ સર્વમય બ્રહ્માંડ આપના ગર્ભમાં સ્થિત છે. આપ તેને પોતાનામાં જ પ્રગટ કરો છો. હે પ્રભુ, આ વ્યક્ત બ્રહ્માંડ આપનું સ્થૂળ શરીર છે. એનાથી આપ ઇન્દ્રિયો, પ્રાણ અને મનના વિષયોનો ઉપભોગ કરો છો. પરંતુ તે સમયે પણ આપ પોતાના પરમ ઐશ્વર્યમય સ્વરૂપમાં જ સ્થિત રહો છો. વાસ્તવમાં આપ પુરાણ પુરુષ સ્થૂળ સૂક્ષ્મ રૂપથી પર બ્રહ્મ સ્વરૂપ જ છો. આપ પોતાના અનંત અને અવ્યક્ત સ્વરૂપથી સમસ્ત જગતમાં વ્યાપ્ત છો. ચેતન અને અચેતન એ બંને તમારી શક્તિઓ છે. હે ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપ તમામ વરદાતાઓમાં શ્રેષ્ઠ છો. આપ જો મને અભિષ્ટ વરદાન આપવા ઈચ્છો છો તો એવું વરદાન આપો કે આપે સર્જેલા કોઈ પણ પ્રાણીથી, ભલે તે મનુષ્ય હોય કે પશુ, પ્રાણી હોય કે અપ્રાણી, દેવ હોય કે દૈત્ય અથવા નાગ વગેરે હોય, કોઈનાથી પણ મારું મૃત્યુ ન થાય. અંદર કે બહાર, દિવસે કે રાત્રે આપે સર્જેલા પ્રાણીઓ ઉપરાંત અન્ય કોઈ પણ જીવથી, અસ્ત્ર કે શસ્ત્રથી પૃથ્વી પર કે આકાશમાં ક્યાંય પણ મારું મૃત્યુ ન થાય. યુદ્ધમાં કોઈ મારો પ્રતિકાર ન કરી શકે. હું સમસ્ત પ્રાણીઓનો એક છત્ર સમ્રાટ થાઉં. ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલોમાં જેવો આપનો મહિમા છે તેવો જ મારો પણ થાય. તપસ્વીઓ અને યોગીઓને જે ઐશ્વર્ય પ્રાપ્ત થયેલું છે તે જ મને પણ પ્રાપ્ત થાય. 7મા સ્કંદ અંતર્ગત હિરણ્યકશિપુની વરદાનની યાચના નામનો 3જો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.